ગમે જ નહીં. પાછા જવાનું મનમાં રાખ્યું તો પછી અહીંયા ના ગમે. કેમ? તો રસ્તે ચાલતા કાદ આવે ને શીખશે બસમાં પછી એને બેસવાના એને ઊભો ના રહેલા ને જાય તો એને ધક્કા ખવડાવે, બેંકમાં ધક્કા ખવડાવે, બધી જગ્યાએ 15 દિવસ ટ્રાફિક. દરરોજ અમેરિકા યાદ આવે પહેલા એટલે અમેરિકામાં તો બેંકમાં આવું હોય ને ત્યાં હોય ને ત્યાં રસ્તા આમ હોય ને ત્યાં બસ આમ હોય. એક મનમાં જો આવી જાતનો વિકલ્પ રાખ્યો કે હું પાછો જઈશ તો પછી આ વસ્તુ કામ ના લાગે. તો મનમાં વિકલ્પ હોય કે બોલે આ કામ નહીં લાગે બીજો ઉપાય કરીશ તો ત્યાં સુધી આ કામ નહીં લાગે. એટલે હજી જાણે ખાતરી કરાવવા માંગતા હોય તો તારી ના જ ઉપાય વિચારી લેને. તું તો પંડિત જ્ઞાની છે, વિદ્વાન છે, તો તું પોતે જ ઉપાય વિચારી લેને. અર્જુન કહે નહીં, બીજો કોઈ પણ ઉપાય મારી નથી, મને ખાતરી છે બીજો કોઈ ઉપાય નથી. એટલે આત્મા સ્વરૂપમાં એ જાણે નહીં પ્રપશ્યામિ મમાપનુદ્યાદ યચ્છોકમુચ્છોષણમિન્દ્રિયાણામ અવાપ્ય ભૂમાવસપત્નમૃદ્ધમ રાજ્યમ સુરાણામપિ ચાધિપત્યમ નહીં પ્રપશ્યામી નહીં, મને કાંઈ દેખાતું નથી. યત એટલે કે શ્રેયસ, આ શ્રેયસ મારું થાય અર્થાત મારું કલ્યાણ થાય એ કોઈ ઉપાય મને દેખાતો નથી. મમ અપનુદ્યાત યત શોકમ, આજે શોક અત્યારે યત એ શોક સાથે નહીં જતો. યત એટલે શ્રેય હે, યત શ્રેય હે તો ન પ્રપશ્યામી. આ મને જે શોક થઈ રહ્યો છે શોકમ ઇન્દ્રિયાણામ ઉત્પોષણમ, અત્યારે મારા મનમાં જે સંતાપ થઈ રહ્યો છે. શોક એટલે માનસ સંતાપ, મનમાં અત્યારે અત્યંત સંતાપ થઈ રહ્યો છે, માનસ પીડા થઈ રહી છે. ઇન્દ્રિયાણામ ઉત્પોષણમ, એટલો બધો સંતાપ છે કે મારી ઇન્દ્રિયો પણ શોષાઈ રહી છે. આવો અત્યંત સંતપ્ત હું છું. આવો શોક અને સંતાપ દૂર કરે એવું કોઈ શ્રેયસ મને દેખાતો નથી. મમ અપનુદ્યાત, આ શોકને અને ઇન્દ્રિયના શોષણને અપનુદ્યાત દૂર કરે એવો યત એવો કોઈ પણ ઉપાય મને પ્રપશ્યામી, મને જણાતો નથી. કેમ તને જણાતો નથી? હું તને ઉપાય તો શું કે છે, તું તાર યુદ્ધ કર, યુદ્ધ કરીશ એટલે તને વિજય પ્રાપ્ત થશે, આખી પૃથ્વીનું રાજ્ય પ્રાપ્ત થશે, બધા સુખ ભોગ તું ભોગવી શકીશ અને તેથી તારા બધો શોક અને બધો ઇન્દ્રિયો સંતાપ બધું દૂર થઈ જશે. એટલે કહું છું તું યુદ્ધ કર. અવાપ્ય ભૂમૌ અસપત્નમ વૃદ્ધમ રાજ્યમ, તો કે નહીં ભૂમૌ આ પૃથ્વી પર અસપત્નમ, અસપત્નમ એટલે જ્યાં કોઈ પ્રકારનો સપત્ન એટલે કે વૈરી ન હોય, નિષ્કંટક રાજ્ય. અથવા આખી પૃથ્વીનું રાજ્ય મળે, અસપત્નમ નિષ્કંટક રાજ્ય મળે, મારો કોઈ પણ વૈરી ના હોય, મારો કોઈ પ્રતિસ્પર્ધી ના હોય, એ પ્રકારનું આખી પૃથ્વીનું રાજ્ય મળે. એટલે કઈ નિરાશ એ તો શું રાજ્ય મળે ને બાજુમાં જ થોડો વૈરી લડો હોય તો કોદાળો ઊંઘ ના આવે. હિન્દુસ્તાનમાં ભલે આપણે બાજુમાં જ હોય, દરરોજ આવી ત્યાં બોમ્બાર્ડિંગ કરતો હોય, આપણે ક્યાંથી ઊંઘ આવે? તો જેને નહીં અસપત્નમ અર્થાત ત્યાં કોઈ પ્રકારનો પ્રતિસ્પર્ધી નથી, નિષ્કંટક રાજ્ય. નિષ્કંટક રાજ્યમાં આપણે ભિખારીઓ કશું હોય ને દેશનું કર્જ કરો તો વૃદ્ધ રાજ્ય આપે. ચાલો ભગવાન આથી પૃથ્વીનું રાજ્ય મળે, નિષ્કંટક રાજ્ય મળે, સર્વ સમૃદ્ધિ પ્રાપ્ત થાય એવું રાજ્ય અર્થાત આ ઇહલોક આ સમગ્ર લોક પ્રાપ્ત થાય અને બધા સુખ ઉપભોગ પ્રાપ્ત થાય તો પણ નહીં પ્રપશ્યામી, તો પણ મારો શોક અને સંતાપ દૂર થાય એવું જોતું નથી. આ બહુ મોટી વસ્તુ છે. અર્જુન આ વસ્તુ જયારે કહેતો હોય ક્ષત્રિય છે, રાજા છે, એના વડે રાજ્ય તો બહુ અગત્ય. આખી જિંદગી સુધી જેને વિલાસા સેવેલી છે રાજા થવાની, તો કે સત્તા પ્રાપ્ત કરવાની, નામ અને કીર્તિ ક્ષત્રિયના બધાની બહુ જ કિંમત હોય. અર્જુન અત્યારે કહે છે કે બધું પ્રાપ્ત થાય તો પણ મારો શોક દૂર થાય એવું ઉપાય મને દેખાતું નથી. અર્થાત આ બધી વસ્તુઓ પણ અમારા શોકને દૂર કરવાના શક્તિમાન નથી એવું અત્યારે ફક્ત નહીં પ્રપશ્યામી જ નથી. આવું દેખાતું નથી. હવે પ્રપશ્યામી મને દેખાય છે કે આ મારો શોક દૂર કરી શકે એમ નથી. આ જ્ઞાન છે. એવું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે અને વિષાદગ્રસ્ત સ્થિતિમાં બધી પસાર થવું પડ્યું
એવી જરૂર નથી કે બધાને આવો શોખ થવો જોઈએ, પણ અર્જુન આ પ્રકારની માનસિક સ્થિતિમાં આવ્યો ત્યારે એ જીવનની એને સ્પષ્ટતા થઈ કે અત્યાર સુધી જેને આટલું મૂલ્ય આપેલું એ બધી વસ્તુઓ મારા જીવનનું કલ્યાણ કરવા સમર્થ નથી. આ વ્યવહારિક પ્રશ્નો ઉકેલવામાં આ બધી વસ્તુઓ ઉપયોગી છે. ભૂખ લાગી હોય, ઠંડી લાગતી હોય, તરસ લાગતી હોય, એ બધી વસ્તુઓ માટે એવા જ ઉપાય, અર્થાત અનાત્મા પર આધારિત, અનાત્મા જેનું કેન્દ્ર છે એવા ઉપાય. ભૌતિક જે પ્રશ્નો છે એ છે એને ઉકેલવા માટે આ બધી વસ્તુ બરાબર છે, પરંતુ જે મારો આધ્યાત્મિક પ્રશ્ન છે જેને કારણે શોક અને સંતાપ થઈ રહ્યો છે એ દૂર કરવાની આ વસ્તુમાં શક્તિ નથી એવું અર્જુન સ્પષ્ટ જોઈ શકે. કઈ વાંધો નહીં, તને એમ લાગતું હોય કે આ પૃથ્વીનું નિશ્ચિંતક રાજ્ય પણ તારો શોક દૂર ન કરી શકે તો ચાલો તને ત્રણેય લોકનું રાજ્ય આપી દે, તને સ્વર્ગનું રાજ્ય આપી દઈએ, તો ઇન્દ્ર બની જાય. ઇન્દ્ર શું બ્રહ્મા હિરણ્ય ગર્ભ બની જાય તો નહીં. સુરા વિશે અધિપત્યમ આધિપત્યમ, સુરા દેવતાનું આધિપત્ય આત્માને આપો, અર્થાત મને ઇન્દ્ર બનાવો, દેવતાનો પણ રાજા બનાવો, તો પણ આજે મારો શોક અને સંતાપ છે એ દૂર થાય એવું કંઈ જ નથી. અર્થાત ઇહ લોક અમુત્ર લોક, આ લોકમાં જે પ્રાપ્ત થાય છે તે પરલોકમાં પ્રાપ્ત થાય એ કોઈ પણ વસ્તુ અમારા શોક સંતાપને દૂર કરી શકે નથી. અને માટે હું આપણી પાસે આવે શરણ્યમન્યત યત અહમને જાણે, એ કોઈ શરણ્ય દેખાતું નથી અને માટે હું આપણી પાસે આવે છે. દેખાય કર્મચિતો લોક ક્રિયતે એવમેવ મૂત્ર પુણ્યચિતો લોક ક્રિયતે, એવું એક વાક્ય છે છાંદોગ્ય ઉપનિષદમાં. જેવી રીતે આ સંસારની અંદરથી કર્મ કરીને જે વસ્તુ આપણે મેળવતા હોઈએ તે પણ આજે છે ને આવતીકાલે નથી, એનો બસ ક્ષય થઈ જવાનો. તે રીતે પુણ્ય પ્રાપ્ત કરીને સ્વર્ગમાં જે કંઈ મેળવી શકીએ એ પણ કેવું છે, એ પણ હમણાં છે અને પછી નથી માટે એની કોઈ સ્થાયી સુખ મળવાની કોઈ સંભાવના નથી. પછી શું થયું એટલે સમજાયું વાંચવામાં આવે છે ને, અર્જુન જયારે આ પ્રકારે થયું ત્યારે પછી શું એનું સંજય રિપોર્ટ આપે છે ધૃતરાષ્ટ્રને. આગળ જશે 9મા શ્લોકમાં. સંજય ઉવાચ એવ મુક્ત્વા ઋષિકેશં ગુડાકેશઃ પરંતપઃ, પરંતપની જોડે વિસર્ગ ઉમેરી દેવાનું, પરંતપઃ એવું છે ને. ગુડાકેશઃ પરંતપઃ નયોચ્ય ઇતિ ગોવિંદમ ઉક્ત્વા તૂષ્ણીં બભૂવઃ. એવું મુક્ત્વા આ પ્રકારે કહીને, ઋષિકેશમ નહીં પ્રપશ્યામી આ પ્રકારે કહીને, કોને ઋષિકેશમ ગુડાકેશ પરંતપ. આ ગુડાકેશ પણ અર્જુનનું નામ છે, પરંતપ પણ અર્જુન નામ છે. આગળ આવી ગયું ગુડાકા એટલે કે નિદ્રા અથવા આલસ્ય, એટલે કે ઈચ્છ છે અર્થાત નિદ્રા કે આળસ પર જેને વિજય પ્રાપ્ત કર્યો છે એવું સાવધાન છે અર્જુન. એટલે એમ કહીને સંજય ધૃતરાષ્ટ્રને કહેવા માંગે છે કે અત્યારે કદાચ એવું લાગતું હોય કે અર્જુન તમસમાં ફસાઈ પડ્યો છે, વાસ્તવમાં કેવો છે, સાવધાન છે. એનો સ્વભાવ તો છે ગુડાકેશ. એટલે ઘણી વાર આપણો સ્વભાવ કોઈ એવી વસ્તુ આગંતુક વસ્તુ આવી જાય જેને કારણે કદાચ આપણો સ્વભાવ દબાઈ જતો હોય, પણ જે આગંતુક વસ્તુ જતી રહે તો તરત હોય પણ આપણો સ્વભાવ બહાર આવી જાય, એ તો જાય ને. તો ક્રોધી હોય કોઈ આગંતુક વસ્તુ આવે એકદમ ખુશ થઈ જાય તો એમ ના માનો કે આ ક્રોધ જતો રહે. જેવી ખુશીનું કારણ ગયું ના ગયું ને હોય પાછું ચાલુ થઈ જાય. એટલે તમે અર્જુન આજે વિરુદ્ધ અર્જુન કહે ગુડાકેશ, અને તેથી ગુડાકેશ થવાને કારણે ચિત્ત આલસ્ય હે, જેને આળસ પર નિદ્રા પર વિજય પ્રાપ્ત કર્યો છે. પરંતપ શત્રુતાપન, પરન પર એટલે શત્રુઓને જે સંતાપ પહોંચાડે છે એવો શત્રુતાપન જે અર્જુન છે. અત્યારે ભલે ને બેસી ગયો, અત્યારે ભલે ધનુષ્ય બાણનો ત્યાગ કર્યો હોય, પણ કેવો છે પરંતપ, શત્રુને સંતાપ કરનારો છે એવા અર્જુને કોને કહ્યું ઋષિકેશમ ઉક્ત્વા. ભગવાન મળે છે ઋષિકેશ, ઋષિકાણામ ઇન્દ્રિયાણામ ઈચ્છા. ઋષિકા એટલે ઇન્દ્રિય
આ ભગવાન કહે છે ઇન્દ્રિયોના ઈશ્વર છે. શ્રોત્રસ્ય શ્રોત્રમ, આ સર્વ ઇન્દ્રિયોનો પ્રેરક કોણ છે? સર્વ ઇન્દ્રિયના પ્રવર્તક કોણ છે? સર્વના અંતર્યામી છે. અંતેથી કેવા છે? ઇન્દ્રિયોના ઈશ છે, ઇન્દ્રિયોના રાજા છે, શાસક છે, એટલે સર્વશક્તિમાન છે. ઋષિ કહે છે એટલે ઇન્દ્રિય જે કઈ શક્તિ છે એ શક્તિ ક્યાંથી આવે છે? અહમ સર્વસ્વ પ્રભાવ મત્ત સર્વમ પ્રવર્તતે. આ ઇન્દ્રિયોની સર્વ શક્તિઓ પ્રદાન કરનાર કોણ છે? ઋષિ કહે છે. ઋષિ એટલે ભગવાન સર્વશક્તિમાન છે. ઇતિ ગોવિંદમ, પછી બીજી પંક્તિમાં છે ગોવિંદમ, ભગવાનનું બીજું નામ છે ગોવિંદ. ગામ વિંદતી, ગામ, ગો શબ્દનો અર્થ એ કહે છે વાણી. ગો શબ્દના અનેક અર્થ થાય છે. ગોનો અર્થ એ થાય ગાય, ઇન્દ્રિય, પૃથ્વી, વાણી. અહીંયા ગો એટલે વાણી. ગામ વિંદતી, વાણીનો થાય ને વેદ. વેદ છે, વેદ રૂપી જે વાણી છે એનું જેને જ્ઞાન છે. એટલે ભગવાન જો છે સર્વજ્ઞ, સર્વના જ્ઞાતા છે. વેદમાં બધી વસ્તુ આવી જાય. આમ જે સર્વજ્ઞ છે, સર્વજ્ઞ અને સર્વશક્તિમાન ભગવાન છે, અને આ ગુણા છે જે પરંતર છે. આ પ્રકારે કહીને એથી કહેવાનું અર્જુને પોતાનું વક્તવ્ય પૂરું કર્યું. અત્યાર સુધીના શ્લોકમાં જણાવ્યું કે કેમ યુદ્ધ ન કરવું જોઈએ. પોતે યુદ્ધ કરવામાં અયોગ્ય, યુદ્ધ કરવા માટેનું મને કોઈ કારણ જણાતું નથી, અને યુદ્ધ કરવાની યોગ્યતા પણ મારામાં જણાતી નથી. અત્યારે મારું મન પણ આ ધર્મ અને અધર્મની બાબતમાં પણ સંમૂળ થઈ ગયું છે. પણ કઈ નહીં, હવે થઈ જાય છે. અત્યારે જે કહેવાનું હતું એનો ઉપસંહાર કરવા છે નહીં હોત કે હું યુદ્ધ નહીં કરું. યુદ્ધ નહીં કરું એટલે એમ બળવો નથી કરતો, હું તો નહીં કરું એમ નહીં કહેતો. હવે યુદ્ધ કરવું, મને યુદ્ધ કરવામાં કોઈ પ્રયોજન દેખાતું નથી. એમ અર્જુન એવું જાહેર નથી કરતું હું તો લડવાનું નથી, તમારે જે તમારે કરવો એવું નથી કહેતો કે ભગવાન આ યુદ્ધ કરવાનું કોઈ પ્રયોજન મને જણાતું નથી. એ માટેના બધા કારણોનું મેં નિવેદન કર્યું આપની સમક્ષ. અને તેથી મારે આટલું જ કહેવાનું છે કે અત્યારે હું યુદ્ધ કરવા માટે તત્પર નથી, નહીં છે. હું યુદ્ધ કરી શકું તેમ નથી. યુદ્ધ કરવા માટે હું શક્તિમાન નથી, યોગ્ય નથી. પછી ઉઠવા આ પ્રકારે કહીને સુશ્રીમ બહુવ, શાંત થઈ ગયો. બહુવ તો મધુસૂદન સરસ્વતી સમજાવે છે કે હ એનો શું અર્થ કરવાનો કે અત્યારે અર્જુન એમ લાગતો હોય કે અર્જુન એકદમ શાંત છે, શાંત છતાં એકદમ તમસ વિષાદ શોકથી છવાઈ ગયો છે. આ બધું આગંતુક વસ્તુ અત્યારે અત્યંત કાર નબળો દેખાતો હોય. આ નબળાઈ કેવી છે? આગંતુક છે. સ્વભાવ કેવો છે? ગુણાપેક્ષ પરંતપ. એટલે ધૃતરાષ્ટ્ર એવી ભાવના, એવી અપેક્ષા સેવાની જરૂર નથી કે અર્જુન નહીં લડી શકે. ભગવાન કેવો છે? ઋષિકેશ છે, સર્વશક્તિમાન છે, ગોવિંદ છે, સર્વજ્ઞ છે. અને માટે અર્જુનની શું સમસ્યા છે એ બરોબર જાણે. આપણે કોઈની પાસે જઈએ અને આપણે બધી જ શરણાગતિ લઈએ તો આપણી સમસ્યા ન જાણતો હોય તો આપણે કોઈનું શરણ લીધું એટલે એના શક્તિ છે એવું ઓછું છે, અથવા આપણું બધું સમજે એવું પણ ના હોય. આ કેવા છે? સર્વજ્ઞ. બધું જાણતા હોય તો પણ આપણે મદદ કરવાની શક્તિ નામ ના હોય. સર્વશક્તિમાન ભગવાન કેવા છે? અર્જુનની શું સમસ્યા છે એ જાણે છે. એ સમસ્યાને દૂર કરવાનો ઉપાય એ શક્તિ પણ એમનામાં છે. હે ધૃતરાષ્ટ્ર એમ ના માનતા કે અર્જુન આવો ને આવો જ રહેશે. અને હું સ્વભાવ જે છે ગુણાકેશ છે, પરંતુ એ સ્વભાવ વહી પાછો ભગવાનના ઉપદેશના અંગે આવી જશે. હિન્દી આત્મમાં કંઈ સૂચન કરે છે નયોથી સૂચન બહુ આમ કહીને અર્જુન શાંત થઈ ગયો. આમ અર્જુન તો યુદ્ધની ઉપેક્ષા કરીને યુદ્ધ કરવા માટે આવેલો, છતાં કહે છે હું તો નહીં લડું. તો ભગવાન કે ના લડું ના લડીશ. સીધું આપણે શું કહી દઈએ? સરસ મને નથી ખાવ ના બધું ઉભો થઈ ગયા, મને નથી વાવ ના હોતું ના ખાઈ સરસ સીધા જ ઉપાય. જયારે અર્જુન એમ કહે કે હું તો નહીં લડું ના લડીશ. બોલ શું કરવું છે? બહાર જતા રહેવું છે? જતો રહેવું છે? એટલે કહે છે કે આમ અર્જુને યુદ્ધની ઉપેક્ષા કરી હોય છતાં પણ ભગવાને એની ઉપેક્ષા ના થાય. અત્યારે એ ઉપેક્ષા કરવાની સ્થિતિમાં અર્જુન નથી. અને તેથી એટલે કદાચ કે ભગવાને પણ એને બહાર લઈ ગયા. અર્જુન થોડી કદાચ ધૃતરાષ્ટ્ર મનમાં થતું હતું કે નહીં ભગવાને એની ઉપેક્ષા ના કરી અને તો શું કર્યું? એટલે સંજય આગળ વર્ણન કરે છે. સમુવાચ ઋષિકેશઃ પ્રહસન્નિવ ભારત
सेनयोरुभयोर्मध्ये विसीदन्तमिदं वचः तम ऋषिकेश उवाच अर्थात ऋषिकेश ભગવાને એના વચન કહ્યું, એની ઉપેક્ષા ન કરી, પણ એને કેવી રીતે ઇદમ વચઃ, હવે પછી જે કહેવાના છે ભગવાનનો જે ઉપદેશ છે, ભગવાન એનો ઉપદેશ આપ્યો, ક્યાં આપ્યો? સેનયોઃ ઉભયોઃ મધ્યે, ઉભયોઃ સેનયોઃ મધ્યે, બંને સેનાની વચ્ચે. એનું કે અર્જુન જરાય આપણે બહાર રહીએ, આ યુદ્ધ પૂરું થવા દે પછી તને કઈ, એવું નહીં. સેનયોઃ ઉભયોઃ મધ્યે, કોઈ સ્થળ જોયા વગર, આવું કોઈ સ્થળ નહીં જગતની અંદર કે બે સેનાઓની વચ્ચે, અને તે બે સેનાઓ લડવા માટે કહે, એવું નથી કે પેલા શું કહેવાની પેલા ઓન ગાર્ડ ઓફ ઓનર એમ આપણને સલામી આપવા માટે ઉભા થયા, એવું નથી. આ બધા લોકો યુદ્ધ કરવા તૈયાર છે, યુદ્ધની ઘોષણા પણ થઈ ગઈ છે, બધા પોતાના શસ્ત્ર આમ રાહત જોઈ રહ્યા છે. ટેન્શન એટલે કેટલું હશે? ઓલિમ્પિકની અંદર 100 મીટર રેસ દોડવાની હોય, આ બધા લોકો બરોબર પોતાની પોઝિશનો બેઠા છે, અને ગન શોટ થવાની તૈયારી હોય તો કેટલું ટેન્શન, ભયંકર ટેન્શન. એવી ભયંકર ટેન્શનની પરિસ્થિતિની અંદર પણ ઉભયોઃ સેનયોઃ મધ્યે, આ બંને સેનાઓની અંદર પણ ભગવાને વિષીદંતમ, અર્જુન કેવો છે? વિષીદંતમ વિષાદમ કુર્વંતમ, જે અત્યંત વિષાદ કરી રહ્યો છે. કેમ વિષાદ છે? આ બંને આ યુદ્ધ કરવા માટે પોતાની ઈચ્છાથી જ આવેલો. ધનુર્જન્મ પાંડવ પોતાની ઈચ્છાથી યુદ્ધ કરવા તૈયાર પણ થયેલો. અને હવે એને જ જયારે એવું કહેવું પડે કે ભગવાન હું યુદ્ધ નહીં કરવું, ત્યારે વિચાર કરો, અર્જુન જેવા માણસને પોતે જ એવું કહેવું પડે કે યુદ્ધ નહીં કરવું, કેવું થતું હશે અંદર? અત્યંત વિષાદ એ કર્યો છે. એવા અર્જુનને ભગવાને ઇદમ વચઃ ઋષિકેશ ઉવાચ, ભગવાન એને આ ઉપદેશ કર્યો. તે ઉપદેશ કર્યો એને સમગ્ર દુઃખમાંથી મુક્ત કર્યો. પણ એમ કરતા કરતા ભગવાનના મુખ પર એક હાસ્ય સ્મિત આવ્યું. પ્રહસન પ્રહાસ ન કરતા હોય, હાંસી, જાણે કે ભગવાન હાંસી ન લાવતા, એવું એક સ્મિત એમના મુખ પર આવ્યું. પ્રહસન હસતા હોય અર્જુન પર આપણે હાંસી ક્યારે ઉડાવીએ? હાંસી ઉડાવવા માટેનું આ કારણ છે અનુચિત આચરણ પ્રકાશનમ. કોઈએ જે કરવા યોગ્ય અનુચિત વસ્તુ કોઈ કરી હોય તો આપણે તરત હસીએ એની સામે. આપણે એને ગ્રુપમાં બેઠા હોય અને કોઈ કંઈક બોલે કે ઉચિત ન હોય, તરત હસીએ આપણે, એટલે એની હાંસી ઉડાવતા હોય. કોઈ ચાલતા ચાલતા આમ પડી ગયો તો પણ આપણે હાંસી ઉડાવીએ. નહીં, પણ આવું અનુચિત વસ્તુ થાય તો તરત આપણે એની હાંસી ઉડાવતા હોઈએ. એ હાંસી ઉડાવવાની પાસે બે વસ્તુ હોય. એક તો એ વસ્તુ જણાવવા માટે કે તે જે કર્યું એ અનુચિત છે, આપણે હાસ્યથી હાંસીથી આપણે પ્રદર્શન કરીએ છીએ એમ. એટલે અનુચિત આચરણ પ્રકાશનમ, જે માણસે અનુચિત આચરણ કર્યું એ વસ્તુ આપણે સ્પષ્ટ કરી આપીએ. લજ્જા ઉત્પાદનમ, અને વળી પાછી એ માણસ લજ્જિત થાય એટલે તો હસીને આપણે, એટલે બીજી રીતે પણ આપણે કહી શકીએ કે આ બરોબર નથી, જેથી એને કંઈ ન ખરાબ લાગે, પરંતુ એનું આચરણ અનુચિત છે એવું બરોબર જાહેર કરી આપીએ, અને વળી પાછું એનામાં લજ્જા ઉત્પન્ન કરીએ. એને કહેવામાં છે પ્રહસનમ. આ વસ્તુને જેને મને આપણે પૂછો છીએ એટલે પ્રહસનમ. તો ભગવાન આવું કર્યું? બહુ પ્રશ્ન થાય છે અહીંયા અર્જુન આ પરિસ્થિતિની અંદર. તો વાત તો બરોબર, પ્રહસનમ એટલે ભગવાન તો જરૂર જાહેર તો કરે જ છે કે હે અર્જુન, તું જે આચરણ કરે છે એ અનુચિત. મેં તને કહ્યું ખરું, ઉતસ્વા કસ્મણ, સીધે શું કહ્યું ભગવાને? ઉત્તિષ્ઠ ભારત ઉતસ્વા કસ્મણમિદમ વિષમે સમુપસ્થિતમ અનાર્યુષ્ટમ. આર્યોને સાજવું નથી, અસ્વર્ગમ, ક્ષત્રિયોને પણ સાજવું નથી, અકીર્તિકરમ, અર્જુનને પણ સાજવું, અને ક્લૈબ્ય માંસમાં ગવાપાત. શું કહ્યું કે ભાઈ આવી જાતની કાયરતા તો તને સાચી જ નથી. માટે આ હૃદયની શુદ્ધ ધ્રુવતામાં ત્યાગ ઉત્તિષ્ઠ. ભગવાન ચોખ્ખું કર્યું, અર્થાત ભગવાને પોતાના વચનથી સ્પષ્ટ જણાવ્યું કે ઉચિત આચરણ કરવું છે, ઉત્તિષ્ઠ યુદ્ધ કરવું છે એ ઉચિત છે. અને તોય અર્જુન કહે છે નયો છે, અનુચિત વસ્તુ છે ને એ ઉચિત છે, ભગવાને સ્પષ્ટ કર્યો છતાં પણ અર્જુન જયારે કહે છે નયો છે, એનું અનુચિત આચરણ છે, એ અર્જુન તું જે કરી રહ્યો છે તે ઉચિત નથી, એવું ભગવાન પ્રકાશિત કરવામાં આવે છે. જો અર્જુનને ન લાગે કે હું ખોટું કરી રહ્યો, જણાવવાની જરૂર હોય છે.
ક્યાંક અનુચિત વસ્તુ થઈ રહી હોય તો જણાવવાની જરૂર છે કે અનુચિત છે, એનાથી મુક્ત કેવડું થાય. આપણે બધું કહીએ જ નહીં તો એને એમ લાગે કે હું જે કરી રહ્યો છું બરોબર છે, તો પણ બરોબર છે. અને સાથે સાથે આપણે એવી રીતે કહીએ કે જેથી એ માણસને લજ્જા ઉત્પન્ન થાય એ પણ બરોબર નથી. એટલે ભગવાને પ્રહસનને જાણે કે પ્રહાસ કરતા હોય, અર્થાત આ પ્રહાસ આપણે કરતા હોઈએ ત્યારે બે વસ્તુ બનતી હોય છે. એક તો એનું આચરણ અનુચિત છે એ વસ્તુ સ્પષ્ટ થતી હોય છે, અને બીજું એનો અત્યંત લજ્જા ઉત્પન્ન થતી હોય છે. પરંતુ આ બેનું એક જ વસ્તુ ભગવાન કરવા માંગતા હતા. એનું આચરણ અનુચિત છે એ વસ્તુ સ્પષ્ટ કરવા માંગતા હતા, પણ અર્જુનમાં લજ્જા ઉત્પન્ન કરવા નતા માંગતા. અર્જુન કેવો છે? ભગવાનની કૃપા પાત્ર છે. અત્યારે જેને ભગવાનનું શરણ ગ્રહણ કર્યું સંજોતા આપણે હસીએ તો બહુ અયોગ્ય કહેવાય. ભગવાનની કૃપાને પાત્ર અર્જુન છે, એટલે ભગવાન એનામાં લજ્જા ઉત્પન્ન કરે, એને સંકોચમાં મૂકી દે એવું તો ના જ ગણે. અને એવું સંકોચ કે લજ્જા હોય તો એ માણસ સામે સમજી પણ નથી. એક વાર આપણા માણસને બરોબર આવ્યા પછી એવો એને બે ચાર ગાળો દઈને ગમે તેમ મોટા ઘાંટા પાડીને એકદમ એવો નિશ્ચિત કરી નાખે, સંકોચિત કરી નાખે. પછી ગમે તે ઉપદેશ આપો તો એ માણસ ગ્રહણ કરી જ નાખે, કારણ કે એના મનમાં હવે એ જાતની સ્થિતિ જ નથી. તો સીધો ઉપદેશ આપતા પહેલા ભગવાનની હાંસી ઉડાવતા હોય. અર્જુન બિચારો એકદમ શરમથી એકદમ લજ્જિત થઈ ગયો. પછી ભગવાનનો ઉપદેશ સમજી ગયો કે ના સમજી શકે. એટલે ભગવાન એને શરમમાં નતા પાડવા માંગતા, પણ સાથે એવું પણ કહેવા માંગતા હતા, એવું જણાવવા માંગતા હતા કે તારું આચરણ ઉચિત નથી. જે ઉચિત આચરણ છે હું તને કહીશ, એટલે આપણું આચરણ ઉચિત નથી. આપણે તૈયાર થઈએ કે ભાઈ ઉચિત આચરણ કોને કહેવાય, એમ અર્જુન તૈયાર કરવા માંગતા હતા કે હવે હું જે કહેવાનું છું એ તારા માટે ઉચિત છે. અત્યારે તું જે કહે છે ઉચિત નથી, હું જે કહું છું તે ઉચિત છે, એવું કંઈ પ્રગટ કરવા માંગતા હતા. અને સાથે સાથે અર્જુનનો કોઈ પ્રકારની લજ્જા, ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ, આત્મ તિરસ્કાર એવું કોઈ ઉત્પન્ન ન થાય એ પણ ભગવાન જોવા મળે. એ પ્રહાસનને હાંસી નહોતા કરતા, પણ જાણે કે સ્મિત જેથી અર્જુનને લાગે છે ખોટું થઈ રહ્યું છે મારાથી. સાથે સાથે આ ભગવાન એનામાં કોઈ પ્રકારનો સંકોચ કે તિરસ્કાર ઉત્પન્ન ના કર્યો. એટલે અહીંયા સંજય જાણે કે પ્રહાસ ન કરતા હોય, વાસ્તવમાં પ્રહાસ નહીં કરતા, પણ મુખ પર હાસ્ય સ્મિત આવી ગયું. જાણે કે અર્જુનની હાંસી ન ઉડાવતા હોય તો અર્જુનને પણ અહીંયા માર્ગદર્શન આપવાનું હેતુ છે. અર્જુનમાં ઉચિત અને અનુચિત એનો વિવેક ઉત્પન્ન કરવાનો હેતુ. આ વિવેક ઉત્પન્ન કરવા માંગતા હોવાને કારણે ભગવાન આમ જાણે કે સ્મિત કરતા હોય અને સાથે સાથે એને અભય પણ પ્રદાન કરે છે. કંઈ પણ ગભરાવાની જરૂર નથી, કારણ કે જે કાંઈ સમસ્યા છે એનો ઉપાય મારી પાસે છે, ત્યારે સમસ્યા દૂર થવાની જ છે. એ પ્રકારની ગદ્યાદ અભિષેક સહતા મહાત્મા ગુરુનો આ ગુરુનો ધર્મ છે, ગુરુનો કર્તવ્ય છે. તેણે આ શિષ્યને અભિષેક ગદ્યાદ ભયભીત હોય તરફ અભય પ્રદાન કરવું. એટલે ભગવાન અશોચ્યાન અન્વસ્ત જરા ના ગભરાય. અશોચ્યાન તું શોક કરી રહ્યો છે, શોક કરવાનું કારણ જ નથી. ભગવાન તરત એનો ભય દૂર કરી દે છે, એનો ક્ષોભ દૂર કરે છે. સામે વ્યક્તિને ક્ષોભ ઉત્પન્ન થાય આપણાથી એવું તો થવું જ ના જોઈએ. આપણું વર્તન હંમેશા એવું હોવું જોઈએ કે કોઈનો ક્ષોભ ન થાય. આપણા વર્તનથી કોઈનો ક્ષોભ થતો હોય તો ક્યારે પણ એ મનુષ્ય મુક્ત ન બની શકે. આપણી સામે કંઈ સંકોચેલા કંઈક કંઈક કરશે, તે ખરાબ થઈ જશે, તે બોલાઈ જશે તો શું થાય? ડરનો ડર જ હંમેશા. કોઈ વ્યક્તિ કોઈ મુક્ત મને આપણી સાથે વ્યવહાર ન કરી શકે. અર્થાત આપણું વર્તન એવું હોવું જોઈએ કે સામે વ્યક્તિના મનમાં ક્ષોભ ન થાય, સંકોચ ન થાય. ભગવાન તો આ બધામાં પૂછો છે ને, આપણાથી તો એવું નહીં થતું હોય, પણ ભગવાન તો પરમ ગુરુ છે અને માટે એ રીતે અર્જુનની સાથે વ્યવહાર કરે છે. જેથી અર્જુનનો કોઈ ક્ષોભ સંકોચ કંઈ પણ ન થાય. પ્રહસનને પણ વિવેક ઉત્પન્ન થાય. પ્રહસનનો ભારત તેનયો ઉભયો મધ્ય બંને સંયુને વચ્ચે ભગવાને વિષાદ કરતા અર્જુનને આ પ્રકારનો ઉપદેશ આપ્યો. હવે ભગવાન જે ઉપદેશ આપે છે, ભગવાન અર્જુનની જે સમસ્યા છે એ સમસ્યામાં બે વસ્તુ રહેલી છે. જ્યારે શંકરાચાર્ય વર્ણન કરશે શોક અને મોહ એ અર્જુનની સમસ્યા છે. આ મોહ પણ બે પ્રકારનો છે. એક છે સર્વસાધારણ મોહ, જે પ્રત્યેક મનુષ્યને લાગુ પડે એવો છે, અને બીજો મોહ જે છે એ વ્યક્તિગત મોહ. આમ દરેક વ્યક્તિમાં આ બે પ્રકારના મોહ હોય છે. એક છે સર્વસાધારણ મોહ, સર્વસાધારણ અજ્ઞાન અથવા સર્વસાધારણ ભ્રમ. શું સર્વસાધારણ? હું સંસારી છું, હું દુઃખી છું, હું જીવ છું,
આ સર્વસાધારણ વસ્તુ છે. વાસ્તવમાં હું કેવો છે? પરમાત્મા છે. એટલે જ કે છે સ્વપ્રકાશ પરમ આનંદ. આત્મા કેવો છે? હું સ્વપ્રકાશ છે, પરમ આનંદ સ્વરૂપ છે. સંસારના કોઈ પણ ધર્મથી લિપ્ત થયેલો નથી, અલિપ્ત છે. સર્વ દુઃખથી સર્વ શોકથી અલિપ્ત છે. આમ એવો આત્મા જે સ્વપ્રકાશ છે, પરમ આનંદ છે, સર્વ દુઃખ અને શોકથી મુક્ત છે. એવા આત્માને સંસારી કહેવો. હું સંસારી છું. એવું ક્યારે બને? કે જ્યાં સંસાર છે એના ધર્મનો આત્મા પર આરોપ કરવામાં આવતો હોય. સંસાર ક્યાં છે? દેહમાં, મનમાં, બુદ્ધિમાં, આ ઉપાધિમાં, અનાત્મામાં. જ્યાં આગળ આપણી મર્યાદાઓ છે, સંસાર એટલે આપણી મર્યાદાઓ, ઉણપો, અલ્પતાઓ. તો દેહમાં તો અનેક મર્યાદાઓ છે. ગમે એટલે બધી તમે ટાર્ઝન કરો તોય પણ, તારાસિંહ બની આપણે ગમે તેટલું કરીએ તોય પણ આ દેહની મર્યાદાઓ જરા તારા દૂર થાય. કેટલી દૂર થાય? તમે દેડકો ફૂલી ફૂલીને કેટલું ફૂલે? ભેંસ તો ના જ બની શકે, થોડો વધારે ફૂલે. તેમ આપણે પણ આપણે મસલ બનાવીને કેટલા બનાવે? એ દરેકની દેહની મર્યાદા. સ્વામીજી કેમ નથી કે પેલો ઓલિમ્પિક વેઇટ લિફ્ટિંગ શું કહેવાનું? વજન છે ને એના તો આખી દુનિયાનો મોટો ચેમ્પિયન છે. અને કેટલું વજન અત્યારે આજકાલ ઉચકેલું સમજુ 500-600 કિલો ઉચકતો વધારો છે. પણ કેટલું ઉચકે? 600 કિલોગ્રામ. એ બીજાએ 550 ઉચક્યું અને આ 600 ઉચકેલું. બધા કરતા શ્રેષ્ઠ કરો. પણ 600 કિલોગ્રામ ઉપર 1 કિલોગ્રામ તો મૂકો તો તરત નીચે બેસી જાય. કેમ? કારણ કે એની પણ મર્યાદા છે. આમ ગમે તે પ્રયત્ન કરીએ તોય પણ દેહની મર્યાદાઓ રહેવાની. ગમે એટલું પણ સ્વામી યાદ રહેતું નથી. બહુ પ્રયત્ન કર્યો હોય, યાદ રહેતો હોય પણ થોડું રહે, પછી ભૂલાઈ જાય. આમ સ્મૃતિની પણ મર્યાદાઓ, સમજ પડવાની મર્યાદાઓ. એટલું સમજ પડું કે આ ના સમજ પડ્યું કે આ સારે શું બોલી ગયા બધું. બુદ્ધિની મર્યાદાઓ, મનની મર્યાદાઓ, મનની અનેક મર્યાદાઓ હોય. આપણે ઈચ્છે કે આપણે પ્રસન્ન રહીએ અને તોય પણ વારંવાર સુખ અને દુઃખ આવી જતા હોય. આમ ઉપાધિમાં અનેક પ્રકારની મર્યાદાઓ છે, એમાં કોઈ શંકા જ નથી. અને એવું કોઈ ઉપાધિની જ્યાં મર્યાદા ન હોય, એક અવતાર સિવાય. શ્રી કૃષ્ણ એવા છે જેનામાં કોઈ મર્યાદા નથી. ભગવાનના બધા ગુણો એમની સાથે છે. એ સિવાય જેનો જન્મ થયો છે એ બધા મર્યાદિત થાય. અને તેથી આ ઉપાધિમાં સર્વ મર્યાદાઓ છે. તે મર્યાદાઓને આપણે આત્મા પર ઉઘાડી દઈએ, આત્મા પર એનો આરોપ કરીએ અને તે બધી મર્યાદાઓ મારી બની જાય. આ છે તે સર્વસાધારણ ભ્રમ. બધાને આ તકલીફ છે, એક એમાંથી મુક્ત નથી. અને તેમ આત્માની મહાનતા છે એને આપણે અનાત્મા મૂકી દઈએ. આત્મા શું છે? આત્મા સર્વસ્વ છે. આત્મા સર્વનો આત્મા છે. એટલે કઈ છે કે આત્મા જ છે. આપણે દેહને જયારે આત્મા છે એટલે શું થઈ જાય? એ કઈ છે તો દેહ જ છે એવું થઈ જાય. અત્યારે મારા માટે સર્વસ્વ શું છે? આ દેહ. વાસ્તવમાં એ સર્વસ્વ ક્યાં છે? આત્માનો છે. પણ આત્માના ગુણો જયારે આ દેહમાં ઉપાધિમાં ધરોપ કરીએ ત્યારે એ દેહ સૌથી અગત્યની વસ્તુ બની જાય. આપણું મન બુદ્ધિ ઉપાધિ સૌથી અગત્યની વસ્તુ બની જાય. આમ આત્માના ધર્મનો અનાત્મા પર અધ્યારોપ, અનાત્માના ધર્મનો આત્મા પર અધ્યારોપ, આ પ્રકારની વસ્તુ જે જ્ઞાનથી જન્મે છે, આત્માના જ્ઞાનમાંથી, એ શું છે? સર્વસાધારણ. અર્જુન, હું તમે આ બધા એક જ કોટીમાં છે. મુખ્યત્વે ભગવદ ગીતાના ઉપદેશનો આ જ હેતુ છે કે આ વસ્તુ દૂર કરે છે. પરંતુ જો ભગવાન થોડા શ્લોકો એવા પણ આમાં આવે છે કે અર્જુનનો જે વ્યક્તિગત એક ભ્રમ હતો, આપણા બધાના વ્યક્તિગત ભ્રમ જુદા હતા. આ સર્વસાધારણ વસ્તુ એક જ હોય, પછી સોનું એક જ હોય, ઘરેણા જુદા જુદા આકારના હોય. તેમ અર્જુન અત્યારનો વ્યક્તિગત ભ્રમ શું છે? પ્રાસંગિક ભ્રમ જેને કહેવાય, ટોપિકલ પ્રોબ્લેમ. એક ફંડામેન્ટલ પ્રોબ્લેમ, બીજો ટોપિકલ પ્રોબ્લેમ. એટલે પ્રસંગને અનુરૂપ પ્રાસંગિક સમસ્યા, મૂળભૂત સમસ્યા. મૂળભૂત સમસ્યા બધાને એક જ હોય. અને એ સમસ્યા ઉપદેશ દૂર કરવાને કારણે આ ગીતા, આનો અભ્યાસ આપણે કરીએ નહીં તો ખાલી અર્જુનનો ઉપદેશની જો ગીતા કહેવાય તો આપણને કઈ ઉપયોગી ન થાય. તો અર્જુનમાં ને આપણામાં જે સામ્ય છે, જે સમાન સમસ્યા છે, એનો ઉકેલ અહીંયા લાવવામાં આવતો હોવાને કારણે આ ભગવદ ગીતા આપણા માટે પણ એટલી જ પ્રેક્ટિકલ, એટલી જ ઉપયોગી. અર્જુનનો બીજો પ્રશ્ન છે, ધર્મ સમૂઢ ચેતા. આ યુદ્ધ કરવું જોઈએ કે ન કરવું જોઈએ? અને ધર્મ કહેવાય કે ન કહેવાય? આમ કહે છે કે અહિંસા એ ધર્મ છે, આ યુદ્ધમાં ખૂબ હિંસા થશે, મારા યુદ્ધ એ ધર્મ કહેવાય કે નહીં? પણ બીજી બાજુ કહે છે કે ક્ષત્રિયનો ધર્મ છે કે ધર્મનું રક્ષણ કરવું, તો હિંસા કરીને પણ ધર્મનું રક્ષણ કરવું એ ધર્મ કહેવાય? એ
કે ધર્મના રક્ષણ કરવામાં જે હિંસા થાય છે એને અધર્મ કહેવાય. આવો પણ અર્જુનનો પ્રશ્ન છે. એની સાથે આપણે કઈ લાગતું વળગતું નથી, પણ આપણા આવા પ્રશ્નો વ્યવહારમાં આ બધા વ્યવહારિક પ્રશ્નો કહેવાય. એક જો છે પારમાર્થિક પ્રશ્ન, બીજો છે વ્યવહારિક પ્રશ્ન. આ જે પારમાર્થિક પ્રશ્ન છે એ બધા આપણે સર્વસાધારણ છે. જે વ્યવહારિક પ્રશ્નો છે એ દરેકના જુદા જુદા હોય, પરંતુ બધા વ્યવહારિક પ્રશ્નો આ પારમાર્થિક પ્રશ્નોમાંથી જ જન્મતા હોય. પારમાર્થિક પ્રશ્ન એટલે આત્માનું જ્ઞાન. એને કારણે એ પ્રકારનો ખ્યાલ કે હું સંસારી છું, કરતા છું, ભોગતા છું, સુખી છું, દુઃખી છું. એને કારણે અનેક પ્રકારના સુખ દુઃખ કર્મ બધું બને. તેથી જુદી વ્યવહારિક સમસ્યાઓ આપણી હોય. સમસ્યા એટલે વ્યવહારિક પરિસ્થિતિની વાત નથી, પણ એમાં જે આપણે સંતાપ થતો હોય, વ્યવહારની અંદર દુઃખ થતું હોય, એ બધાનું મૂળ કારણ ક્યાં છે? પારમાર્થિક સમસ્યા. એટલે પારમાર્થિક વસ્તુ ઉકલી જાય તો બધી વ્યવહારિક વસ્તુ ઉકલી જાય તરત. તો વ્યવહારનો ઉકેલ કરીએ તો ગુજરું એક બાજુ ઉકેલી, બીજી બાજુ વરાય જ છે. ઉપરાંત અહીંથી તમે કરો ને ત્યાં બાજુ થાય. તેમ વ્યવહાર આપણો એવો જ છે. જ્યાં સુધી આ પારમાર્થિક વસ્તુ ઉકેલી ન હોય ત્યાં સુધી વ્યવહાર એક ગુંચવાનું બીજું ગુંચવાનું અહીંયાથી ટાઈપ થાય. આમ લૂઝ કરો અહીંયાથી ટાઈપ થાય. બહુ ગુંચવા બહુ ટાઈમ અમે કાઢે રહી. એટલે સાંજ પડે એટલે એટલું જ કરવાનું. આખો દિવસ દોડા ત્યાં બધા પતંગો પકડવાના, અને રાત સાંજ પડે એટલે બધા ગુંચવા બધા ઉતરવાના. ચડાવવાની તો વાત જ નહીં, બધું ઉતરવા પૂછ્યા પછી કરવાનું. એવું આપણું છે. પતંગ ચડાવતા નથી આપણે, ટાઈમ એમને એમ જ જતો રહે છે. જે આનંદ માણવાનો છે ને આપણે તો ગુજરાત ત્યાં તો ઉભી લાગ્યા હોય તો પછી નીચે ભેગું કર્યા કરતા હોય અને માણવાનો ભગવાન ને. આ બધી વ્યવહારિક સમસ્યાઓ ક્યાંની જન્મે છે? પારમાર્થિક સમસ્યા નથી. એટલે ભગવાન અહીંયા પારમાર્થિક સમસ્યાનો મૂળભૂત ઉકેલ આપવો એ ભગવદ્ ગીતાનો મૂળ એનો હેતુ છે. જોડે અર્જુનની જે વ્યવહારિક સમસ્યા છે એનો પણ ભગવાન અહીંયા ઉકેલ આપે છે. આ પ્રકારે બે પ્રકારના ભ્રમ, બે પ્રકારની સમસ્યાઓ છે એ બંનેનો ઉકેલ ભગવદ્ ગીતામાં. એટલે આપણી બધી વ્યવહારિક સમસ્યા ઉકેલે એવા પણ ઉકેલ છે, અને આપણી પારમાર્થિક સમસ્યા ઉકેલે એનો પણ ઉકેલ છે. આમ પરમાર્થ અને વ્યવહાર એ બંનેના ઉકેલના ઉપાય ભગવદ્ ગીતામાં. અને આ રીતનો વિચાર રાખીને મનમાં ભગવાન અર્જુનનો ઉપદેશનો પ્રારંભ કરે. તો આજે આપણે આટલેથી પૂરું કરશું. હવે આવતા અઠવાડિયે એટલે આવતા મંગળવારથી ગીતાના ભાષણનો પ્રારંભ કરશું. જેની પાસે ગીતાના ભાષણનું પુસ્તક ના હોય, આજમાં થોડા પુસ્તકો લાવ્યા છે, તમે લઈ લેજો. એટલે આવતી વખતે બધા પાસે આ ભાષણનું પુસ્તકો નાની નાની ચોપડીઓ નહીં, પણ આ પુસ્તક જોઈએ. આ એટલે ગીતા પ્રશ્ન. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. અંડમવ્યક્તસંભવम् અંડસ્યાन्तસ્ત્વિમે લોકાઃ સપ્તદ્વીપા ચ મેદિની. આપ જાણો છો કે શંકરાચાર્ય ભગવાને ભગવદ્ ગીતાના બીજા અધ્યાયના 11મા શ્લોકથી ભાષ્યનો પ્રારંભ કર્યો. અર્જુન વર્તન પરથી અર્જુનનો જે સમસ્યા એ સમજાવે. ગીતા તો નથી કહ્યું કે શોક સંવેદ માન, એ તો કહ્યું કે અર્જુનને શોક થયો એ તો ગીતા આપણે પણ એનું કારણ અને અર્જુનને જે થયું એને અને આપણને સામાન્ય રીતે જે થતું હોય એને શું સંબંધ છે?
તો અર્જુનને એવું કંઈ થઈ રહ્યું છે જે આપણને પણ થાય છે, અને તો જ અર્જુનને જે ઉકેલ દર્શાવવામાં આવ્યો એ ઉકેલ આપણને પણ લાગુ પડે. અને નહીતર આ ગીતાનો જે ઉપદેશ છે એ આપણને ઉપયોગી ન થાય. એટલે શંકરાચાર્ય ભગવાન એ બતાવવા માંગે છે કે અર્જુનની આ જે પ્રકારની સ્થિતિ હતી એવી જ સ્થિતિ આ સંસારમાં બધા પ્રાણીઓ હોય છે. અને કેવી રીતે એને માટેનો પ્રારંભ કરે છે કે આજે અત્યારમાં અર્જુનની જે પરિસ્થિતિનું વર્ણન કરવામાં આવ્યું એના પરથી આ વસ્તુ ફલિત થાય છે. પ્રાણીના બધા પ્રાણીઓ અથવા જે બધા મનુષ્યો છે, કારણ કે બીજા બધા પ્રાણીઓને શોક થાય છે ભગવાન જાણે. આવો સંતાપ અવિવેક ગાય ભેંસને થતો નથી. એ તો જે કરતા હોય જ કરે. બધો ગાય ગધેડા જેવું વર્તન ના કરે આ સામાન્ય સંજોગોમાં. એટલે દરેક જણ પોતપોતાના સ્વભાવને અનુરૂપ વર્તન કરતા હોય છે. એટલે એવો મોહ એમને થતો એવું જણાતું. માણસ શું થાય? માણસ ગધેડા જેવું વર્તન કરે, કૂતરા જેવું પણ કરે, સાપ જેવું પણ કરે, નીચી જેવું પણ કરે, બધા જેવું કરે. કંચે પણ ખરો, ઉફાળા પણ મારે, લાતો પણ મારે, બધું કરે. એટલે માણસ જાત જાતનું વર્તન કરતું જણાય છે બીજા પ્રાણીઓ કરતા નથી નાતા. એટલે પ્રશ્ન મનુષ્યનો છે. આ બીજા કોઈને આવી સમસ્યા છે. એટલા માટે આ શાસ્ત્ર માત્ર મનુષ્ય માટે જ છે, બીજા કોઈ માટે નથી. શોક જો કોઈને થતો હોય તો મનુષ્યને થતો હોય છે. મોહ કોઈના મનમાં જન્મતો હોય એ મનુષ્યમાં જન્મતો હોય છે. અને આમ દુઃખથી પીડાતો હોય આ માણસ સંતાપ. પેલા પ્રાણીઓ બિચારા દુઃખથી પીડાય, એમને ઠંડી લાગે, ગરમી લાગે, ભૂખ લાગે, તરસ લાગે, આ પ્રકારની પરિસ્થિતિને કારણે કે રોગ થતો હોય તો પ્રાણીઓમાં પીડાય. આપણે ભૂખ, તરસ, રોગથી તો પીડાઈએ ખરા, તો ઉપરથી પાછા આમાં કશું ના હોય તોય પીડાતા હોય. એ તકલીફ છે. આ ભૂખ, તરસ, રોગ વગેરે છે એનો ઉપાય તો ભગવાને આ જગતમાં આપેલો. એના માટે ગીતાની જરૂર નથી, કારણ કે એનો ઉપાય બહાર ઉપલબ્ધ છે. અથવા તો અપરા વિદ્યા જે બધા વિજ્ઞાનનું જ્ઞાન છે એમાંથી આ ભૂખ, તરસ, વ્યાધિ વગેરેનો ઉપાય આપણે શોધી શકીએ. પણ આ એક પ્રશ્ન છે, મનુષ્યનો આગવો પ્રશ્ન છે. માત્ર મનુષ્યને જ લાગુ પડે છે અને જેને માટેનો કોઈ ઉપાય બહાર જણાતો નથી. એટલા માટે શાસ્ત્ર છે આ શોક નામની જે વસ્તુ છે, આ મનમાં જે સંતાપ સંઘર્ષ થતો હોય, આમ કરવું કે ના કરવું, ગધેડાનો કોઈ સંઘર્ષ નથી. લાત મારે કે ના આવે, ફટાક કરતે મારે એને મનમાં આવે છે. ગાયને એવો સંઘર્ષ ના થાય ઘાસ ખાવ કે પછી માંસ ખાવ, એવો સંઘર્ષ ગાયને આપણને ના. તો આ બધું મૂકેલું છે વેજ અને નોન વેજ પેલા બધા બુફેની અંદર. તો શું ખાવું? એક બાજુ કહે કે કોઈ જોઈએ છે શું ખાવું જોઈએ શું એવું પણ થતું હોય કે આપણે તો. અને બીજી બાજુ આમ મનમાં થતો હોય આનો સ્વાદ વગેરે વગેરે. એટલે આવો સંઘર્ષ કોણ થાય? મનુષ્ય થાય. આવો કોઈ સંઘર્ષ બીજાને થતો હોય આપણા ખ્યાલમાં નથી, એમના વર્તનમાંથી જણાતો હોય. આના મોં પરથી જણાય કે બેબાદો થઈ ગયો છે. એવું ગાય નહીં બેબાદો નથી થઈ જતા. એ તો એટલે એ પછી જણાય છે કે કંઈક સમસ્યા મનુષ્યની આગવી છે. એ માટે આ ભગવદ્ ગીતા છે. શોક મોહાદી સંસાર બીજ. આ જ સંસારનું બીજ છે. સંસાર એટલે શું? દુઃખ જે સતત દુઃખ અને સંઘર્ષ એનું નામ સંસાર. અને આ સંસારનું મૂળ કારણ કયું છે? શોક અને મોહ. પણ શોક અને મોહ સમય જન્મ. જો શોક અને મોહ ન હોય તો સંસાર નથી. અર્થાત આપણા બધું જ જીવન જીવતા હોઈએ, વ્યવહારિક જીવન, અને છતાંય શોક અને મોહથી મુક્ત હોઈએ તો આપણે સંસારી નથી. એટલે મનુષ્ય દેહ આપણી પાસે છે માટે આપણે સંસારી જેવું નથી. કે આપણે ગ્રહસ્થ છીએ કે સંન્યાસી છીએ કે બ્રહ્મ કશું છે એટલે સંસારી જેવું નથી. આપણે સંસારી એટલા માટે કહેવાઈએ કે આપણા મનમાં આ શોક અને મોહ છે. પછી સંન્યાસીના મનમાં એ શોક અને મોહ હોય તો એ સંન્યાસ સંસારી કહેવાય. આ વ્યાખ્યા છે. સંસારી નો નથી કે ગ્રહસ્થ પણ એવો સંસારી રહ્યા એટલે એને પરણ્યા. પણ ધ્યાન હંમેશા દાખલો આપે. એક વાર એક માણસ મળવા આવ્યો, હા કેમ છો? એકલા આવ્યો તો નહીં, મારા સંસારને લઈને આવ્યો. ક્યાં સંસાર? પાછળ એની પત્ની ને 2 પુત્રો હતા. અમારા સંસારને લઈને આવ્યો. તો પત્ની નો પુત્ર એટલે સંસાર, તો પરણવો એટલે સંસાર એવું નથી. એનો અર્થ એ કે જેને પત્ની નો પુત્ર નથી ને અવિવાહિત છે, અપરિણિત છે, બધા તો સંસારમાંથી મટી ગયા તો કઈ નથી. સંસારનો અર્થ કોઈ જીવન વિધિ પણ નથી. સંસારનો અર્થ કોઈ વેશભૂષા પણ નથી. સંસાર એટલે શોક અને મોહ બસ. જેના મનમાં શોક છે એ માણસ સંસારી છે. નહીં શોક હોય ના શકે. આવી સરળ વ્યાખ્યા સંસારની. તમને એમ લાગે કે બસ મને કોઈ શોક નથી, સમજવું કે તમે સંસારી નથી. અને આ શોક મોહાદી સંસાર. શોકના અનેક પ્રકાર હોય, મોહના એટલે આદિ અહીંયા આવા બધા
આ જે સંસાર છે એ જ સંસાર નું બીજ છે. સંસાર એટલે આજે દુઃખ, જન્મ, મૃત્યુ આજે ચક્ર ચાલે છે, અને જે અનેક પ્રકારનું દુઃખ, જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ, દુઃખ, આ બધો સંસાર છે. એનું મૂળ ક્યાં છે? શોક અને મોહ. તો આ શોક અને મોહ ક્યાંથી જન્મ્યા? તો બીજભૂત દોષ, આ સંસારના બીજભૂત એના કારણભૂત જો કોઈ દોષ હોય તો આ શોક અને મોહ છે. તો શોક અને મોહ ક્યાંથી જન્મ્યા? ઉદ્ભવ કારણ પ્રદર્શનાત્વેન, ત્યાં શોક અને મોહ ક્યાંથી જન્મે છે? શોક અને મોહ જન્મવાનું કારણ શું છે એ બતાવવા માટે આ ગ્રંથ છે. આટલા શ્લોકોમાં ભગવદ્ ગીતા આપણે બતાવે છે કે મનુષ્યના મનમાં શોક અને મોહ કેવી રીતે ઉત્પન્ન થાય છે. જે શોક અને મોહને કારણે આપણો સંસાર છે, જન્મ મૃત્યુનું ચક્ર છે. એટલે એનું ઉદ્ભવ કારણ શું કે છે? અહંકાર. આગળ બતાવે શંકરાચાર્ય. અને હવે જન્મ છે મમકાર. અહંકાર એટલે હું અર્જુન છું, આનો અહંકાર. મમકાર, આ મારો દીકરો છે, આ મારો મિત્ર છે, આ મારો વર્ગ, મારા ગુરુ છે. અહંકાર અને મમકાર આ જે છે એ શોક અને મોહનું કારણ. તો અહંકાર અને મમકારનું કારણ કયું? તો કે અવિદ્યા. હું કોણ છું એનું જ્ઞાન ન હોવાને કારણે હું મારી જાતને અર્જુન, દેવદત્ત વગેરે માની લઉં છું. આમ સૌથી મૂળ કારણ કયું? અવિદ્યા, અજ્ઞાન. કોનું અજ્ઞાન? આત્માનું, પોતાનું જ અજ્ઞાન. પોતે કોણ છે એ વિષયનો ભ્રમ, અને તેથી પોતે જે નથી તે ધારી લઉં. માત્ર હું કોણ છું એ ન જાણતો હોત તો કઈ વાંધો નથી. અંગ્રેજીમાં કહીએ ઇગ્નોરન્સ ઇઝ બ્લિસ. અજ્ઞાનમાં આનંદ છે. સુષુપ્તિ દરમિયાન હું કોણ છું એ જરાય જાણતો નથી, અને ત્યારે આપણે આનંદમાં હોઈએ છીએ. એટલે માત્ર જ્ઞાન એ આપણી સમસ્યા નથી, પરંતુ એ જ્ઞાનમાંથી જન્મે છે વિપરીત જ્ઞાન, કે વિપરીત ચાલો. શું જન્મે છે? અહમ, હું દેહ છું, હું અર્જુન છું વગેરે. જન્મે મમકાર, અને કહેવાય છે વિપરીત જ્ઞાન. એ જાગ્રતમાં અને સ્વપ્નમાં હોય છે, માટે આપણે એમાં સુખ દુઃખ હોય છે. સુષુપ્તિમાં કઈ દુઃખ નથી હોતું, કારણ કે આ અહંકાર મમકાર હોતા નથી. અજ્ઞાન હોય પણ અહંકાર મમકાર ન હોય તો વાંધો નહીં. તો ગાય ભેંસમાં અજ્ઞાન છે પણ આવું અહંકાર મમકાર બહુ હોતું નથી. એને કારણે એટલો સંસાર એમને નહીં ચાલતો જેટલો આપણને ચાલતો હોય. આ મૂળ કારણ છે આત્માનું અજ્ઞાન. એમાંથી જન્મે છે અહંકાર, એટલે કે આ દેહને, આ ઉપાધિને હું માની એમનો અહંકાર. એમાંથી જન્મે છે મમકાર. આ દેહ સાથે જોડાયેલા એને સંબંધિત જે કઈ વસ્તુઓ હોય એ મારી છે. આ ટેપ રેકોર્ડર મારું છે, પુત્ર મારો છે તો સમજાય જાય કે દેહ નથી, લોહીનો સંબંધ નથી. પણ ઘર મારું છે, એનો કઈ લોહીનો સંબંધ નથી. આ ટેપ રેકોર્ડર મારું છે, એને કશો સંબંધ નથી. પરંતુ આ ઉપાધિને હું કહેતો હોઉં ત્યારે ઉપાધિને અનુકૂળ એને સુખ આપે એવું જે કઈ હોય એ વસ્તુ પ્રત્યે મને રાગ હોય, એને પ્રત્યેકો જે કઈ હોય એની પ્રત્યે દ્વેષ હોય. આમ અહંકાર, મમકાર, રાગ, દ્વેષ. અને પછી મારી ઈચ્છા, મને જે ગમે છે એ મને ન મળે તો દુઃખ, જે મને નથી ગમતું એ મારી સામે આવે તો પણ દુઃખ. એટલે શું જન્મે? શોક. એમાંથી શું જન્મે? મોહ. જે કરવાનું હોય એને બદલે હું ઉલટું કરી નાખું, કારણ કે રાગ દ્વેષના કે શોકના આવેગમાં આવી ગયો. જો કેટલી મોટી પરંપરા છે. પ્રારંભ ક્યાંથી થયો? આત્માના અજ્ઞાનમાંથી. એમાંથી શું જન્મ્યું? અહંકાર. એમાંથી જન્મે છે મમકાર. એમાંથી જન્મે છે રાગ દ્વેષ. એમાંથી જન્મે છે સંતાપ, શોક. એમાંથી જન્મે છે મોહ. એમાંથી જન્મે વળી પાછો રાગ દ્વેષ, એમાં વળી પાછો સંતાપ. આખું ચક્ર ચાલ્યા જ કરે. તો આ વસ્તુ દર્શાવવા માટે આ ગ્રંથ છે એવું વ્યાખ્યાયો ગ્રંથ હૈ. ત્યાં ગ્રંથની વ્યાખ્યા આ રીતે કરવી જોઈએ કે શોક અને મોહ જે સંસારનું કારણ છે, એ શોક અને મોહનું જે કારણ છે અહંકાર મમકાર, અને એનું પણ કારણ છે અવિદ્યા, એ દર્શાવવા માટે આ ગ્રંથ છે. એ પ્રકારે આપણે ગ્રંથને સમજવું જોઈએ. પછી બીજી વિગતોની કાંઈ જરૂર નથી. અર્જુન શું બોલ્યો અને શું ના બોલ્યો, દુર્યોધન શું કહ્યું, આ બધું કથા માટે સારું છે, પરંતુ ગીતા શાસ્ત્રની દ્રષ્ટિએ આ બધા શ્લોકોનો અર્થ આત્મા છે. અને તેવી શંકરાચાર્ય મહારાજે એના પર વિગતથી ચર્ચા કરવાની જરૂર ના જોઈ કે આટલી ચર્ચામાં આ બધા શ્લોકોનું તાત્પર્ય આવી જાય. હવે પોતે જે કહ્યું આટલું એ હવે વિસ્તારથી સમજાવે છે કે કેવી રીતે આ શ્લોકોમાંથી
શોક અને મોહ જે સંસારનું કારણ છે એ કેવી રીતે ફલિત થાય છે. કેવી રીતે અર્જુનના શોક અને મોહ હતા અને અર્જુનના વચનો પરથી એને જે જે કંઈ કહ્યું એના પરથી આ અહંકાર અને મમકાર કેવો દેખાઈ આવે છે. અને હવે પછી જે ઉપદેશ આપે છે એમાં અજ્ઞાન કેવું જણાઈ આવે છે. જાણ કે જ્યાં સુધી રોગનું નિદાન ન થાય ત્યાં સુધી આપણે જે ઔષધિ લેતા હોઈએ એ ઔષધિ કામ ન લાગે. અગત્યની વસ્તુ એ છે કે આ જે આપણો સંતાપ છે, જે સંસાર છે એનું નિદાન કરવું મૂળ ક્યાં. ભગવાન તો એને કંઈ આશ્વાસન આપવાને બદલે કે એને કેમ યુદ્ધ કરવો માર્ગ બતાવવાને બદલે સીધો જ એને આત્મજ્ઞાન આપે. તો ક્યાં અર્જુન બિચારો રડારો કરે ક્યાં અને આત્મજ્ઞાન અત્યારે સંબંધ છે. અર્જુનના મનમાં જે શોક સંતાપ છે એને માટે ભગવાન આત્મજ્ઞાનનો ઉપદેશ આપતા હોય એનો અર્થ એ થયો કે અજ્ઞાનમાંથી જન્મેલી વસ્તુ છે. નહીતર જ્ઞાન છે કામ આપે. આ જે સંતાપ એને થઈ રહ્યો છે કારણને અનુરૂપ એનો ઉકેલ હોવો જોઈએ. નહીં તો પછી ખાલી રીતના માર્ક્સમાં પરીક્ષાની અંદર પ્રશ્ન આપણે બરોબર ના સમજ્યા હોઈએ લાંબુ ચોડું કરી ના આવે 5 પાના ભરીને મારો દાખલો ભણી આવે તો મૂળ સમજો ના આવે તો પૂછવાથી માંગે છે પરીક્ષા કરીને 71 માર્ક્સ આપે અને એમ કે ઘરે આવીને કે મારે 78 માર્ક્સ આવશે અને પરીક્ષામાં 38 માર્ક્સ રીતના માર્ક્સ જ પેલો આપણે ભણીએ અને એમ કે બધાને ગણ્યા છે. એટલે જ્યાં સુધી એની આપણે એનું કારણ ના સમજ્યા હોઈએ અને પહેલું ધ્યાન શંકરાચાર્ય આ સમસ્યાના કારણ પર આપે છે કે શેની આમ અર્જુનને શું પીડી રહ્યું છે, તેના જે સંતપ્ત છે, કઈ વસ્તુ જે આટલો ગૂંચવાયો છે એ સમજીએ તો જ ભગવાન એમ જે ઉપદેશ આપે છે એ ઉપદેશની અગત્યતા સમજાય. નહીતર એ ઉપદેશનું રેલેવન્સ, એ ઉપદેશ યોગ્ય છે કે ઉચિત છે કે નહીં એ વસ્તુ આપણે ન સમજી શકીએ. હવે શંકરાચાર્ય આજે પોતે વાક્ય કહ્યું એનો અર્થ વિસ્તારથી સમજાવે. આપણે આગળ વાંચીએ. તથા હિ અર્જુનેન રાજ્ય ગુરુ પુત્ર મિત્ર સુહૃદ સ્વજન સંબંધી બાંધવેષુ અહમેષાં મમ એતે ઇત્યેવં પ્રત્યય નિમિત્ત સ્નેહ વિચ્છેદાદિ ભ્રાંતિ ઇત્યેવં ભ્રાંતિ પોતાના વધારે સારો ઇત્યેવં ભ્રાંતિ પ્રત્યય નિમિત્ત સ્નેહ વિચ્છેદાદિ નિમિત્તો આત્મનઃ શોકમોહૌ પ્રદર્શિતૌ કથમ ભીષ્મમહં સંખ્યે ઇત્યાદિના. આ બહુ લાગણી વસ્તામાં આવ્યા વગર આજે અર્જુનની વસ્તુ આપણે બરોબર સમજીએ તો એમાંથી અનિતર પછી આપણે પણ રડારો એની સાથે કરવાનો વિચારમાંથી આંખમાં આંસુ આવી ગયા આપણી આંખમાં આંસુ હોય તો બરોબર છે પણ પ્રશ્ન ખબર ના પડે. એટલે એ કથમ ભીષ્મ આમ જોવા જઈએ તો પરિસ્થિતિ તો એવી કરુણ છે ને. કથમ ભીષ્મ હમ સંકે દ્રોણાંશી મધુસૂદન હે ભગવાન આ તો પૂજનીય છે, અમારા ગુરુઓ છે, મહાનુભાવો છે, એની મારે પૂજા કરવી જોઈએ અને આપ મને એમના પર તીરથી પ્રહાર કરવાનું કહો છો. આવું શક્ય જ કેમ? આંખમાં આંસુ આવી ગયા. ભગવાન જોયા જ કરે તમે એ તો પ્રસન્ન ભારત એટલે શું કઈ લાગણીહીન છે એવું નથી પણ જોઈએ છે કઈ વસ્તુઓને પીડી રહી છે એ સમજતો નથી ને એટલા માટે એ તૈયાર છે. ચાલો બરોબર લાઈનમાં આવી ગયો છે હવે આવ્યો છે આપણી સમજ એટલે હવે આપણે મૂકી જીવનનું રહસ્ય અત્યાર સુધી સમજવા તૈયાર નહોતા. તેમ શંકરાચાર્ય પણ કહે છે કે તથાહી ટુ એક્સપ્લેન મેં જે કહ્યું અને જે સમજાવે વિગતથી તો આ રીતે છે. અર્જુન એને રાજ્ય ગુરુ રાજ્ય રાજ્ય એટલે રાજ કરવું એટલે રાજાનું જે કર્મ એને રાજ્ય કહેવાય. ગુરુ એટલે દ્રોણાચાર્ય વગેરે કૃપાચાર્ય તેને કહ્યું ને કે પૂજાને યોગ્ય છે ગુરુઓ. પુત્ર એટલે અભિમન્યુ વગેરે આ પુત્રો. મિત્ર અશ્વત્થામા વગેરે ગુરુના એટલે જેને સ્નેહી હોય મિત્ર. સુહૃદ શ્રી કૃષ્ણ જેવા જેના શુભેચ્છકો હોય એના પર પ્રેમ કરતા હોય કોઈ પ્રકારના ઉપકારની અપેક્ષા વગર. સ્વજન
એટલા બધા દુર્યોધન વગેરે સ્વજન એની સાથે જોડાયેલા સંબંધીઓ એટલે બીજા બધા જે રાજાઓ હોય, દૂરના સગાઓ હોય, દૂરના મિત્રો હોય, બાંધવો વગેરે, આ બધા જે બંને સૈન્યમાં એકત્રિત થયેલા એમની પ્રત્યે અર્જુનને કેવો ભાવ હતો. આ બધા રાજ્ય, ગુરુ, પુત્ર, મિત્ર, સુહૃદ, સ્વજન, બાંધવ વગેરે બધા જે એકત્રિત થયેલા એની સાથે અર્જુનને કેવો સંબંધ હતો? અહમ એશા, હું એમનો છું, મમ એતે, એ મારા છે. પણ આમાં શું ખોટું છે? એવું તો હોય જ ને. એટલે કેમ એ અર્જુન નહોતા? આ ભીષ્મ પિતામાં કે દ્રોણાચાર્ય શું એના પિતામાં હતા જ? દ્રોણાચાર્ય ગુરુ હતા જ? દુર્યોધન તો એનો ભાઈ હતો જ? અભિમન્યુ તો પુત્ર હતો જ. એમાં શું ખોટું છે? તો આ લોકોને એમ લાગે છે કે એમાં કંઈક ખોટું છે. અને એટલે હંમેશા હું એમનો છું, મમ એતે, એ મારા છે. એ એવમ ભ્રાંતિ પ્રત્યય, આ જે પ્રત્યય, તો આ પ્રકારનો નિર્ણય મનમાંથી બને તો આપણું જીવન આપણા આવા પ્રકારના નિર્ણયોના આધારે ચાલતું હોય છે. કોઈ પણ ક્ષણે આપણે જે વર્તન કરતા હોઈએ છીએ એ વર્તનની પાછળ એ પરિસ્થિતિ વિશે કે આપણા વિશે આપણે કયો ખ્યાલ ધરાવતા હોઈએ છીએ એ ખ્યાલ જ આપણા બધા નિર્ણયની પાછળ હોય છે. અત્યારે મારા મનમાં એવો ખ્યાલ હોય કે હું વક્તા છું, એવો નિર્ણય કરું તો પછી આપણે બોલી શકીએ. અને તમારા મનમાં ખ્યાલ હોય તો હું શ્રોતા છું તો સાંભળી શકે. અને એવો ખ્યાલ ના હોય તો સંભળાય જ નહીં. બેઠા હોય તો પણ શ્રોતા ના બને, બેઠે ખરા પણ જે લોકોને સાંભળવાની ઈચ્છા છતાંય મારી મશીનના બેસવું પડતું ઘણા બનતો હોય. આવી સભાઓ બધી થતી હોય, ઘણી વાર ચર્ચાઓ થતી હોય, ભાગ લેવા પર ગયા હોય અને એમાં આવી કઈ સાંભળવાની કઈ ઈચ્છા ના હોય એટલે બોલ્યા કરતા હોય. પણ છતાંય અમુક પ્રકારનો પેલો વિચાર વિવેક હોય એને આપણે બેસવું પડે. આમન્ય હતા તો તરત એ માણસના મોં પરથી ના હાવભાવ પરથી તરત જણાય કે આ બેઠો છે કે શ્રોતા નથી. કારણ કે એનો એવો ખ્યાલ જ નથી કે હું શ્રોતા છું. બીજા કોઈ તમે જુઓ તો એકદમ ભક્તિભાવપૂર્વક બધું સાંભળતા હોય, કારણ કે એના મનમાં એ છે કે હું શ્રોતા છું. એટલે એક ક્ષણે જે પ્રકારનો ખ્યાલ આપણા મનમાં હોય એ ક્ષણે એ પ્રકારનું વર્તન થતું હોય. પતિ ને પત્ની વચ્ચે ધારો કે સંવાદ થતો હોય તો હું પતિ જેવો ખ્યાલ એને હોય, હું પત્ની નો ખ્યાલ, તો સંવાદનો એક પ્રકાર હોય અને ભૂલી જાય માણસ. અને તો પછી જે સંવાદ થતો હોય, વર્તન થતું હોય એમાં પતિ પત્ની નહીં પણ બીજું કઈ હોય, તો મિત્રો હોય, ભાઈ બહેન હોય, ઘણી વાર સુંદર વ્યવહાર થતો હોય, ઘણો કે વિપરીત વ્યવહાર પણ થતો હોય. તો પછી હું ભાઈ ને બહેન નહીં, પછી હું વ્યક્તિ બની જાઉં, આ બીજી વ્યક્તિ બની જાય, પછી મારો આ સ્વાર્થ છે, આનો આ સ્વાર્થ છે, એવી જાતનો જયારે મારો ખ્યાલ બદલાઈ જાય ત્યારે આપોઆપ જ પેલા ભાઈની જે લાગણી હોય એ બધી ક્યાંની ક્યાંય જતી હોય. એવું નથી કે નથી એનામાં, એક ક્ષણ નથી. અને તે રીતે માણસ અનેક રીતે વર્તન ન કહ્યું ને, એ તો વીછી જેવું વર્તન કરે, સાપ જેવું વર્તન, પોતાની જાત કેવો માને છે એ પોતાનું વર્તન નથી થાય. અને તેથી હંમેશા હું આમનો છું, આ મારા છે એવું હંમેશા અર્જુન નથી આપતું. એ દુશ્મનો છે એવી ધારો કે એનો પ્રત્યય હોત, કેવો એનો ખ્યાલ હોત તો એને દુશ્મન રીતે કામ લીધું હોત. જે થોડાક મહિના પહેલા જ આના જ સૈન્ય જ્યાં વિરાટ રાજા નગરમાં એની સમક્ષ આવ્યા આખું સૈન્ય, ત્યારે અર્જુનને કાની સંઘર્ષ નતો થયો. તે વખતે બહુ સ્પષ્ટ હતું કે હું વિરાટના પક્ષમાં છું અને આ બધા દુશ્મનો. એ વિરાટ રાજા ત્યારે કામ કરતો હતો અને એની ગાયો ચોરી જેવા દુર્યોધન વગેરે આવેલા પણ એ ચોર લોકો છે અને માટાનો બચાવ કરવો છે. કોઈ પણ પ્રકારના સંઘર્ષ વગર એ કાર્ય કરી શકે. તો અત્યારે એમ કહે છે કે હું આમનું છું, એ મારા છે. એ પ્રકારનો ભ્રાંતિથી જન્મેલો જે ખ્યાલ છે એ ખ્યાલ બરોબર નથી. એ ખ્યાલ ભ્રાંતિથી જન્મે છે. કેમ ભ્રાંતિથી જન્મ્યો? કારણ કે અર્જુન આ દેહને હું માને છે. પારમાર્થિક વસ્તુ જ્યાં કહેવામાં આવે, આ વ્યવહારિક પ્રશ્ન નથી. હવે એ ભાવ વ્યવહારમાં જે કઈ પ્રશ્નો જન્મે છે એ બધાનું મૂળ પરમાર્થમાં જ હોય છે. અને તેથી એ પારમાર્થિક જે મૂળભૂત સમસ્યા છે એ જ્યાં સુધી આપણે ન ઉકેલે ત્યાં સુધી આ વ્યવહારના પ્રશ્નો ઉકેલી શકતા નથી. કે વ્યવહારના સંબંધો કે વ્યવહાર એક વસ્તુ છે અને વ્યવહારમાં રહેલા પ્રશ્નો બીજી વસ્તુ છે. વ્યવહાર આપણે કરીએ એક વસ્તુ છે, પણ શોક અને સંતાપ એ બીજી વસ્તુ છે. તો એ શોક અને સંતાપ ને થાય જેનું કારણ જે મૂળભૂત પારમાર્થિક વસ્તુ છે એ ન સમજતા હોવાને કારણે વ્યવહારમાં બધા ગૂંચવાડા થતા હોય. ભગવાન જેમ જણાવશે તેમ નાય હંતી ન હન્યતે, આત્મા તો ક્યારે હણાતો પણ નથી, કોને હણતો પણ નથી. અને તેથી વાસ્તવમાં હું દેહ નથી.
એક આત્મ અનાત્મનો વિવેક ભગવાન હવે પછી પ્રારંભ કરશે અને કહેવા માંગે છે કે આત્મા નિત્ય છે, આ દેહ કેવો છે? અનિત્ય છે. અંતવંત ઇમે દેહાહા નિત્યસ્યોક્તા શરીરિણઃ. આ શરીર કેવો છે? એ નિત્ય છે. નિત્યસ્ય શરીરિણઃ. આ શરીર આખા આત્મા નિત્ય છે. આ દેહ કેવો છે? અનિત્ય છે. એવો અનિત્ય દેહને જયારે હું આત્મા માની લઉં ત્યારે હું પણ અનિત્ય બની જઈશ અને જોડે જોડે એમના અહંકાર અને આ દેહની સાથે સંબંધિત બધા પદાર્થોને મારા માની લઉં. આમ દેહને હું કહેવાથી અર્જુનમાં આ પ્રકારનો ખ્યાલ જન્મ્યો કે આ મારા છે, હું એમને છું. એ તો ખ્યાલ ના જન્મ્યો. અરે ધર્મને હું કહેતો તો એ ખ્યાલ ન જન્મ્યો. ચાલો દેહની વાત, આત્માની વાત તો જવા દે. અત્યાર સુધી હું ધર્મનો તો કે રક્ષક છું કે ધર્મનો પક્ષપાતી છું એ પ્રકારનો ખ્યાલ એનો હોત તો આવો ન જન્મ્યો કે મારા છે કે હું એમને છું, કારણ કે એ અધર્મના પક્ષના છે. પરંતુ અર્જુન અત્યારે કયા સ્તર પર આવી ગયો છે? હું દેહ છું. આ લાગણીશીલ વ્યક્તિત્વ. હું દેહ છું, હું અર્જુન છું. અમુષ્ય પુત્રોહમ, હું આનો પુત્ર છું. અમુષ્ય મિત્રોહમ, મિત્રમહમ, આનો મિત્ર વગેરે. આમ પુત્ર, મિત્ર, કલત્ર વગેરે સાથે સંબંધ ક્યારે આવે? આ દેહની અંદર અહમ ભાવ ત્યારે. એ સમજ જન્યું આત્માના અજ્ઞાનમાંથી. વાસ્તવમાં આત્મા જેવો છે આસંગ. હવે સમજાવ એની ભ્રાંતિ પ્રત્યે એને કારણે શું જન્મે? સ્નેહ જન્મે. આ મારા છે. તરત આપણે જેને આપણું માનતા હોય એને જોઈને મનમાં ઉમળકો આવતો હોય છે ને. આપણું બાળક હોય કે આપણા દીકરાનું બાળક હોય, આપણું કોઈનું એવું બાળક હોય એને જેને ઉમળકો આવે. આપણું કોઈ માણસ આવતો હોય ઘરમાં, બહાર ગામથી આવતો હોય તરત ઉમળકો આવે. બીજું કોઈ મળવા આવતું હોય કે ત્રાહિત માણસ હોય તો કઈ ના આવે. એટલે આપણા ઉમળકો આવતા હોય એ તેને લઈને આવતા હોય છે મામા એ છે, આ મારો છે, આપણો અનુભવ છે ને. અને તેથી આપણે બધા કમ્પાર્ટમેન્ટ વિભાગ પડી જાય કે આની પ્રત્યે પ્રાગ છે સ્નેહ. એટલે જે વસ્તુ આપણે શીખવાનો પદાર્થ જે આપણે જોડે, આ જોડનારી કઈ વસ્તુ છે? આ બાળક જેને જોઈને મને ઉમળકો આવે છે કે આ વ્યક્તિ જેને જોઈને ઉમળકો આવે છે એનાથી હું જોડાયેલો છું સ્નેહના સંબંધથી, એ જોડનાર કયું તત્વ? તો આ શરીરો વચ્ચે કશું છે જેને જોઈને પેલો ઉમળકો આવે છે? તો કે નહીં, એમનો મારો ખ્યાલ, આ મારો મિત્ર છે. બસ એક ખ્યાલ જ મને જોડે છે ને. આ સ્નેહ જે જન્મે છે શેમાંથી જન્મે છે? ખ્યાલમાંથી. આ મારો મિત્ર છે. આવતીકાલે કશી ખબર પડી કે આ તો બહારથી દેખાવ કરે છે અને અંદરથી કંઈક બીજું જ કરે છે, મારો પાર્ટનર છે અંદરથી બીજું કંઈ કરી રહ્યો છે, એવી જયારે ખબર પડી કે આ તો માણસ આપણને ધર્માવે છે, ક્ષેત્રે છે અને બધું પાછળથી લઈ જાય છે, 5 જ મિનિટની અંદર એ મિત્ર છે એ પ્રકારનો ખ્યાલ જતો રહ્યો. હવે એને જોઈને શું થાય? કાંઈ ઉમળકો નથી આવતો. એ ક્યાં જતો રહ્યો ઉમળકો? જો સ્વાભાવિક વસ્તુ હોત તો એ વ્યક્તિની હાજરીમાં આવવો જ જોઈતો હતો. ક્યારેક ઉમળકો આવે છે અને પછી નથી આવતો. એ જ બતાવે છે કે ઉમળકાની પાછળ, સ્નેહની પાછળ એક ખ્યાલ રહ્યો છે. ભ્રાંતિ પ્રત્યે નિમિત્ત. આપણે જે સ્નેહ છે હોય છે જેના વડે આપણે રડારોડ કરી એ સ્નેહની વાત છે. ભગવાનને સ્નેહ છે બધા માટે. એ સ્નેહ જુદા પ્રકારનો. એ સ્નેહ કોઈ વ્યક્તિ તેના વ્યક્તિત્વ પરથી નથી હોતો. એટલે એવા સ્નેહ પર આપણે એમ લાગે આ તો બહુ ક્રૂર લોકો છે, જો ને આપણી લાગણીને એમને કઈ પડી જ નથી. તો કે નહીં, આપણી લાગણીનું ઉર્ધ્વીકરણ કેમ થાય એની માટેની વસ્તુ છે. એવી નાની નાની વસ્તુઓમાં આપણી લાગણીઓ કેવી ખર્ચાઈ જતી હોય છે. આપણી લાગણીનો વ્યય થઈ જતો હોય છે, કારણ કે એ લાગણીની પાછળનું જે કારણ છે એ કારણમાં ગંભીરતા નથી, એ કારણમાં નક્કરતા નથી અને એટલે પોકળતા છે. અને તેથી વારંવાર આપણી લાગણીઓ બદલાયા કરતી હોય, આપણે લાગણીના પ્રભાવમાં આવી જતા હોય. તો કેમ એમાં નક્કરતા લાવવી? એ માટે છે. એટલે આપણે લાગણીહીન બનાવી દેવા, ના આ તું મારો પુત્ર કોણ? તો જામે આ તો ગીતાએ ના પડે એવું નથી. તો માત્ર આ મારો પુત્ર છે માટે જ સ્નેહ હોય અને બીજો મારો પુત્ર છે માટે કશું ના હોય, એ પ્રકારના જે આટલા બધા વિભાગ છે એમાંથી મુક્ત થવાની વાત. અને તો આપણે જીવનનો વધારે સૂક્ષ્મ આનંદ માણી શકીએ. એક જ વ્યક્તિની હાજરીમાંથી આપણને આટલો આનંદ આવતો હોય, એવો જ પ્રેમ ધારો કે બીજા હોય તો કેવી મજા? પછી ક્યાંય દુઃખનો પ્રશ્ન જ ના રહે. એટલે આવી જાતનું આપણું જીવન સમૃદ્ધ બને. અત્યારે આપણા સુખ કે શાંતિ પર કે અમુક જ વસ્તુઓ પર આપણે આધારિત અને એ આપણી અનુકૂળતા ન બન્યું કે આપણે મૂળ પ્રમાણે ન બન્યું તો આપણે વળી પાછા દુઃખી થઈ જઈએ. આવા સુખ દુઃખના કે રાગ દ્વેષના જે મૂળ પર આપણે સતત નીચા નીચે થયા કરતા હોઈએ છીએ, એ સમુદ્રમાં સતત ડૂબકીઓ ખાતા હોઈએ છીએ. એમાંથી કેમ બચીએ અને કેમ સ્વસ્થ બનીએ એ માટેનો આ ગ્રંથ છે.
એટલે એવું ના માનવું કે આ તો કઈ ગીતામાં તો ખાલી યુદ્ધ કરીને મારી નાખે, એવું નથી. પણ આ કે અહંકાર, મમકાર કે સ્નેહ, એ સ્નેહ સામે પણ વિરોધ નથી. પણ સ્નેહનું કારણ શું છે? અહમેશામ મમ એતે, એ કારણ છે. આ સ્નેહનું કારણ કે બીજું હોત કે આ સચ્ચિદાનંદ પરમાત્મા છે અને માટે મને સ્નેહ છે, એને કોઈ પણ ના નપાય. પાછું દુર્યોધન છે માટે સ્નેહ છે, એ વસ્તુ છે. એટલે એ પ્રકારનો ઉપર છીછરો જે સ્નેહ છે, જે સ્નેહ આપણને અંતમાં દુઃખ જ આપતો હોય, જ્યાં સ્નેહ હોય ત્યાં વિયોગ હોવા. પેલો જ એવો સ્નેહ છે ત્યાં વિયોગ નથી, એવા પ્રકારનો સ્નેહ હોય તો બરોબર છે. આ કેવો છે? આ સ્નેહમાં હંમેશા વિચ્છેદ રહેવાનો, એવા પ્રકારનો સ્નેહ છે જે આ પ્રકારનું દ્વંદ્વ રહેલું છે. એ દ્વંદ્વથી આપણે કેવી રીતે ઉપર ઉઠી શકીએ? એટલે નિર્દ્વંદ્વ ભગવાન આપણને આ દ્વંદ્વથી કેવી રીતે પર થઈ જવું, એ જ્ઞાન કેમ પ્રાપ્ત કરવું? આ દ્વંદ્વમાં આપણે જે સતત ઝૂલા ખાધા કરતા હોઈએ છીએ, જે ડૂબ્યા કરતા હોઈએ છીએ, મજ્જોન મજ્જચ્છ ઘોરે, આપણા ડૂબ્યા અને વળી પાછા ઉઠ્યા, આ પ્રકારનું આપણું જે જીવન છે એનું નામ સંસાર. એમાંથી ત્યારે મુક્ત થઈ જયારે આ દ્વંદ્વની વચ્ચેનું પણ, દ્વંદ્વનું પણ જે અધિષ્ઠાન તત્વ છે એની જ આપણે જોડ્યું. અર્થાત વ્યવહાર કરવો તો કયા સ્તર પર કરવો? વ્યવહાર સામે વિરોધ નથી, સ્નેહ સામે પણ વિરોધ નથી, તો કયા સ્તર પર આ સ્નેહ હોવો જોઈએ? અને આપણો સ્નેહ જે છે એ કેવો ઉપર ચલનો છીછરો છે એ બતાવે છે. હંમેશા મમ એતે ઇતિ એવમ ભ્રાંતિ પ્રત્યે નિમિત્ત, આ ભ્રાંતિ પ્રત્યે આ ખોટો ખ્યાલ જેનો નિમિત્ત એવો સ્નેહ. સ્નેહ સામે વિરોધ નથી, આ ભ્રાંતિમાં વિરોધ છે. તો ભ્રાંતિ પ્રત્યે સ્નેહ મજ્જુ જન્મે વિચ્છેદ છે. પછી તો ત્યાં મરી જશે તો પછી મને વિયોગ નું દુઃખ, જ્યાં સંયોગ છે ત્યાં વિયોગ પણ છે. એ સિવાયના પણ વિચ્છેદ આદિ. આદિ એટલે શું? અરે રે આ બધા મારવા માટે હું નિમિત્ત બનીશ, હું પાપી થઈશ. પછી એવું બધું અર્જુનને આપણી બધા ખ્યાલો આવ્યા કે આ લોકો મરી જશે તો મારું શું થશે. એ સિવાય પછી આ બધાના મૃત્યુ માટે હું કારણરૂપ બનીશ, હું એમનો ઘાતક બનીશ. આમ ઘાતકી લોકો મને શું કહે છે? જો અર્જુને આ રાજ્ય માટે આ બધા લોકોનો સંહાર કર્યો, આવો સ્વાસ્થ્ય ઘાતકી છે એમ કરીને લોકો પ્રત્યે જે પ્રકારની નિંદા આવશે, આ બધી નિંદા એને કારણે અર્જુન શોકમગ્ન થઈ ગયો. ક્યારે રે આ બધા સ્નેહીઓ સાથે મારો વિયોગ થશે, એ બધાનો હિંસક કે ઘાતકી બનીશ, એને કારણે લોકોમાં મારી નિંદા થશે. આ બધા ખ્યાલોથી, આ બધા ખ્યાલો એનું કારણ છે નિમિત્ત આત્મન શોકમોહ પ્રદર્શિત. આ પ્રકારના ખ્યાલો કે આ ભ્રાંતિમાંથી જન્મેલો સ્નેહ, એમાંથી જન્મતો વિચ્છેદ, એમાંથી જન્મતી આ હિંસા, એમાંથી જન્મતું ઘાતકી પણ, એમાંથી જન્મતી નિંદા, આ બધા અર્જુના શોક અને મોહનું કારણ છે. આ જન્મી ક્યાંથી? અહમેશામ મમ એતે. એ ક્યાંથી જન્મ્યો? અર્જુનો હમ, હું અર્જુન છું. એ ક્યાંથી જન્મ્યો? આત્માના અજ્ઞાન નથી. આમ અર્જુન જાણતો નથી કે પોતે વાસ્તવમાં કોણ છે. એ પોતાની જાતને અર્જુન માની છે, દેહનો ધર્મ. એને કારણે આ મારા બની ગયા, હું એમનો બની ગયો. એને કારણે એમની સાથે જે વિયોગ રહેશે એમના મૃત્યુથી, એને કારણે થયું. એમના વગરનું શું કર્યું? જેને કારણે મારા રાજ્ય એ તો મારી સમક્ષ જ ઉભા છે. પ્રાણાન ત્યક્ત્વા ધનાની છે, એમના પ્રાણ ધન બધું ત્યાગીને એ તો અહીંયા ઉભા છે. મારે રાજ્ય તો એમને મળે જોયું, એમને સુખી કરવા મળે. એમના વગરનું શું કરે? લોકો મને શું કહે છે, મારે એમની હિંસા કેમ થાય? આ બધા ખ્યાલો છે અર્જુનના મનમાં શોક છવાયો. આત્મન શોકમોહ પ્રદર્શિત. આ બધા કારણોસર અર્જુનના મનમાં એટલે શોક અને મોહનું આ કારણ છે. એ વસ્તુ આ શ્લોકોમાંથી આપણે સમજી શકીએ. અને શોક ક્યાં દેખાયો? કથમ વિષ્ણુ અહમ સંખ્ય દ્રોણમ હે ભગવાન, કેવી રીતે હું આ લોકો સાથે યુદ્ધ કરી શકું? જે પૂજાને યોગ્ય છે એમની સાથે હું યુદ્ધ કેમ કરી શકું? અને એમને હણવા એના કરતા તો આ ભિક્ષા માંગીને જીવવું એ મને તો વધારે સારું લાગે. કારણ કે એમને હણીશું તો પણ જે એમને ભોગ મળશે એ તો લોહીથી ખરડાયેલા જ ભોગ મળવાના છે. અને માટે આમ અર્જુને પોતાના હૃદયની વેદના પ્રગટ કરી એ દર્શાવે છે નો શોક. એ જન્મ વિષયમાં એનામાંથી જન્મે છે મોહ નયો છે, એ તો યુદ્ધ નહીં કરવું. તો કોઈ એમ પૂછે કે આવું અર્જુનને કેમ બની શકે? અર્જુન કેટલો બુદ્ધિશાળી માણસ, કેટલો વિવેકી, કેટલો તપસ્વી ને કેવો મહાન. અર્જુન કે સામે આપણે અર્જુન કરીએ એટલે આપણે હિસાબ નથી. અર્જુન એટલે એ જમાનામાં સૌથી મહાન બાણાવળી, એને નોબેલ પ્રાઇઝ, કેટલાય પ્રાઇઝ મળ્યા.
આપણે તો પદ્મશ્રી બનવાનો હિસાબ જ નથી, કારણ કે આખા દેશની અંદર હીરો હતો મોટો. એટલે સર્વશ્રેષ્ઠ જે પુરુષ એને કે એમને નથી આવતું. ના, એ તો લકી છે એટલા એવું ના થાય. એને કેટલી તપશ્ચર્યા કરી હોય, કેટલું એને જ્ઞાન, કેટલી બુદ્ધિ એનામાં છે, કેટલો વિવેક છે, કેટલું શાસ્ત્રનું જ્ઞાન છે. આવો મહાપુરુષ છે અર્જુન. પાર્થ છે મહાત્મા, જેમ પાછળથી સંજય કહે છે કે પાર્થ જે મહાત્મા છે અને ભગવાન એ બેનો સંવાદ મેં સાંભળ્યો. આમ આજે અર્જુન જે છે એ પણ બહુ મહાન માણસ છે. ભલે મહાપુરુષ આપણે નથી, પણ બહુ મહાન માણસ શું છે. એવો મહાન માણસ આવી ભૂલ કરે. એટલે અમે લખ્યું નથી, અર્જુન જાતો તો નથી કહેતો કે મને મોહ છે, તો તમે શા પરથી કહો છો? આવો મહાન માણસ આવી ભૂલ કરે એ કેમ માની શકાય? તો કે માનવા માટે એનું વર્તન જ પ્રમાણભૂત. માણસના વર્તન પરથી ખબર પડે કે આ મનમાં શું ચાલી રહ્યું છે. એટલે શંકરાચાર્ય એ સમજાવે છે. શોક મોહાભ્યામ હિ અભિભૂત વિવેક વિજ્ઞાન સ્વતઃ એવ શાસ્ત્ર ધર્મે યુદ્ધે પ્રવૃત્તોપી તસ્માत् યુદ્ધાत् ઉપરરામ પરધર્મં ચ શિક્ષા જીવનાદિકં કર્તુમ પ્રવવૃતે. આવી પ્રવૃત્તિ અર્જુન બતાવે એ પછી અમે કહીએ છીએ કે એનો શોક છે. અરે આંખમાં આંસુ જેટલા મળે છે ને, પરંતુ એને આ વર્તન પરથી એની પ્રવૃત્તિ પરથી કહી શકીએ. કારણ કે શોક મોહાભ્યામ અભિભૂત વિવેક વિજ્ઞાન. અર્જુનનું જે વિવેક વિજ્ઞાન છે, અર્થાત કયા સંજોગોમાં શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, શું ઉચિત છે, શું અનુચિત નથી, એ પ્રકારનો એક વિવેક હોવો જોઈએ. ધર્મ કોને કહેવાય, અધર્મ કોને કહેવાય, સારું કોને કહેવાય, ખરાબ કોને કહેવાય, ઉચિત કોને કહેવાય, અનુચિત કોને કહેવાય, આ પ્રકારનો વિવેક ક્યાં હોય? મન જયારે સ્વસ્થ હોય ત્યારે. પરંતુ આવું પ્રકારનો જે વિવેક છે એ વિવેક કોનાથી પ્રભાવિત થઈ ગયેલો? શોક અને મોહથી. શોક અને મોહથી જેનું વિવેક એનામાંથી જન્મતું વિજ્ઞાન એટલે કે સૂઝ કે ડાપણ જે હોય ને, એ ડાપણ જેનું પ્રભાવિત થઈ ગયું છે શોક અને મોહ વડે, એને કારણે સ્વતઃ એવા શાસ્ત્ર ધર્મે યુદ્ધે પ્રવૃત્તોપી, પોતાની ઈચ્છાથી આ યુદ્ધ જે ક્ષત્રિય ધર્મ છે એ યુદ્ધમાં પોતાની ઈચ્છાથી પ્રવૃત્ત થવા છતાં. એટલે આગળ બતાવ્યું અનુરુદ્ધમ પાંડવ. પાંડવ એટલે અર્જુને જાતે જ ધનુષ્ય ઉઠાવ્યું. અર્થાત આ યુદ્ધ કરવાની ઈચ્છાને જાતે જ પ્રગટ કરી. એવું નથી કે ભગવાન એને કહ્યું. ભગવાન તો સારથી અમે જે કહ્યું તે કહ્યું, પણ અર્જુન આ યુદ્ધની નો પ્રારંભ, યુદ્ધની પ્રવૃત્તિ કોણે શરૂ કરી? અર્જુન જાતે. સ્વતઃ એવ યુદ્ધે પ્રવૃત્ત હતી. યુદ્ધ પણ શું છે? શાસ્ત્ર ધર્મ છે. અથવા અર્જુન ક્ષત્રિય છે અને ક્ષત્રિય ધર્મ યુદ્ધ છે, એમાં અર્જુન પોતાની ઈચ્છાથી પ્રવૃત્ત થયેલો. એને કોઈ ફરજ નથી પાડી. નહીતર કહી દે કે હું તો નહીં કરું. પહેલા કદાચ ન કહેવાય હોય અને છેલ્લે થયું કે આ તો નહીં થાય આપણાથી, ત્યારે પછી ફરી જાય કે નહીં હવે માસ નહીં થાય. એટલે પહેલા એને કહ્યું તો બિચારે દબાણમાં આવીને કરવું પડ્યું નથી. જાતે જ સ્વતઃ એવા છાત્ર ધર્મે યુદ્ધે પ્રવૃત્તો બી તસ્માત યુદ્ધાત ઉપરરામ ન યોજશે. હું નહીં લડું એ શું બતાવે છે? આ યુદ્ધમાંથી એને એ નિવૃત્ત થઈ ગયો. આ યુદ્ધમાંથી એ હટી ગયો. જે પોતાનો ધર્મ છે અને જે પોતાની જાતે જ એને સ્વીકારે છે એ જ પછી છેવટે એને છોડી દીધો. આ એક લક્ષણ છે. જેના મનમાં શોક અને મોહ હોય, એનામાં રાગ દ્વેષ હોય, એમાં આપોઆપ એવું થવાનું કે પોતે જે કરવું જોઈએ એની પ્રત્યે દ્વેષ આવી જાય અને બીજા જે કરે છે એની પ્રત્યે રાગ. આ એક એનું ચિહ્ન. અને લિંગ ક્યાં ચિહ્ન ખબર કેમ પડે? વર્તન પરથી કે આ માણસના મનમાં શું છે. તો વર્તન જે છે એના માટેનું ચિહ્ન બની જાય. જેમ ધુમાડો ત્યાં હોય એક ચિહ્ન બની જાય, લિંગ બની જાય. એ પછી આપણે અનુમાન કરીએ કે અહીંયા અગ્નિ હોવો જ જોઈએ, કારણ કે ધુમાડો અગ્નિ વગર ન હોય શકે. એ જ રીતે જયારે જયારે આપણે જોઈએ કે કોઈ માણસ પોતાનું જે કર્તવ્ય છે એ કર્તવ્યમાંથી હટી જાય છે અને બીજાનું કર્તવ્ય છે એ કર્તવ્ય માટે પ્રવૃત્ત થાય, પોતાને જે કરવાનું છે એ બાજુ મૂકી દે અને પોતાની જે ફરજ નથી એ વસ્તુ કરવા તૈયાર થાય, તો સમજવું કે આના મનમાં રાગ દ્વેષ છે, આના મનમાં અવિવેક છે.
વિવેક કોને કહેવાય? પોતે જે કરવું હોય તે પોતે કરે. અવિવેક કોને કહેવાય? પોતે જે કરવું હોય મૂકી દે, પોતાને જે કરવાનું હોય મૂકી દે, અને પોતાની જે ફરજ નથી એવું કરવા તૈયાર થાય. એનો અર્થ થયો અવિવેક. અવિવેક નો અર્થ મોહ. એનો અર્થ એ થયો કે એની વિવેક બુદ્ધિ છે એ કશાકથી પ્રભાવિત થઈ ગઈ છે. એને પ્રભાવિત થઈ ગઈ શોકથી. એના વિવેક પરથી આપણે નિર્ણય કરીએ કે આ અવિવેક કે મોહ છે, એ પરથી આપણે નિર્ણય કરીએ કે એના મનમાં શોક હોવો જોઈએ. તો અર્જુનના વર્તન પરથી પણ આ વસ્તુ સ્પષ્ટ થાય છે કે પોતાનો જે ધર્મ છે, ક્ષત્રિય ધર્મ, યુદ્ધ, એ યુદ્ધમાં પોતે પ્રવૃત્ત થવા છતાં પણ એ યુદ્ધમાંથી એ છૂટી જાય, ભાગી જવા માંગે છે, એનો ત્યાગ કરવા માંગે છે. એટલું જ નહીં, પરધર્મમ છે ભિક્ષા જીવનાદિકમ કર્તુમ પ્રવૃત્તે. અને ક્ષત્રિયનો ધર્મ ભિક્ષા એ કોનો ધર્મ છે? સંન્યાસીનો, બ્રાહ્મણનો ધર્મ છે. આમ સંન્યાસીનો ધર્મ છે ભિક્ષા. એ કહે છે હું તો ભિક્ષા માંગીને જીવવા તૈયાર છું. એમ જયારે કહ્યું એનો અર્થ કે એને પોતાની ઈચ્છા દર્શાવી કે ભગવાન મને સંન્યાસ આપી દો. એટલે સંન્યાસ માટે એને પ્રેમ, એટલા માટે સંન્યાસની આટલી ચર્ચા થાય. અર્જુન મનમાં સંન્યાસ માટે એક પ્રકારની ફેન્સી છે, આમ એક પ્રકારનું આકર્ષણ છે. કારણ કે બહુ વર્ષો જંગલમાં ફર્યા છે, ઘણા સંન્યાસીને જોયા છે, લાગ્યું છે કે આ લોકો સુખી છે, એને કદાચ આ માથાકૂટમાં આપણે ક્યાં પડ્યા. એ લોકોને બહુ સારું છે, કાંઈ ચિંતા નથી, ખાઈ પીને ફર્યા કરે. એટલે એને લાગ્યું કે આ લોકો બહુ નિરાશ છે એમના જીવનમાં, મારે હું પણ એવો બની ગયો. અને પછી બીજું પણ હશે, સંન્યાસીઓ એટલે ભિક્ષા માંગતા હોય, આવું એકલવાયું જીવન જીવતા હોય, ભગવાનનું ધ્યાન કરતા હોય, એવું બધું પણ શાસ્ત્રનું અધ્યયન કરતા હોય, એ બધા માટે ત્યાં પ્રેમ થઈ ગયો. અત્યાર સુધી કઈ કેટલી વાર યુધિષ્ઠિર સત્સંગમાં બેઠા છે, તો કઈ સાંભળે નહીં અત્યાર સુધી. આવા વખતે એને થયું કે એ વધારે સારું, હવે મને આ નથી ગમતું. ત્યારે સત્સંગમાં આનો વિચાર કરતો હતો કે કેવી રીતે આ લોકો સામે કરણ આવે તમારે શું કરવું, અને પેલો આવે તો શું કરવું. બધાની યોજના, બધા શસ્ત્રો અસ્ત્રોને તૈયાર કરેલા. આ 14 વર્ષમાં પેલા રખડી ખાતું ભીમ વગેરે લોકો, 70 વર્ષ આને નથી રખડી ખાતું. અને પહેલેથી બધી યોજના કરેલી કે કયા કયા અસ્ત્રો શસ્ત્રો મેળવવા અને કોની સામે બધાનો પ્રયોગ કરવો, બધું તૈયાર હોય. કેટલી તપશ્ચર્યા કરી, ક્યાં ક્યાં ગયો, સ્વર્ગમાંથી ક્યાંથી બધા શસ્ત્રો અસ્ત્રો એને બધા પ્રાપ્ત કરેલા. એ બતાવે છે કે શેની ચિંતન કરતો હશે આ વર્ષો દરમિયાન. અને તે પછી અહીંયા પછી કહે છે પરમ બ્રહ્મ પરમ ધામ પવિત્રમ પરમમ ભવાન પુરુષમ શાશ્વતમ દિવ્યમ આદિદેવમ અજમ વિભુમ આહુસ્વામ ઋષે સર્વે. ભગવાન હવે સાંભળ્યું છે, હવે મને યાદ આવ્યું બધું કે પહેલા ઋષિઓ મુનિઓ અસિત દેવલ વ્યાસ આ બધા ઋષિ મુનિઓ કહેતા હતા ખરા. હા, આજે મને ખબર પડી. આપણે જયારે કહું ત્યારે મને પેલું યાદ આવે છે, ત્યાં સુધી તે મગજમાં ગયું નથી. એટલે ત્યાં સુધી પરધર્મ હતો. આજે ને એકદમ જ કે નહીં મારે તો સંન્યાસી બની ગયું છે, મારે ધ્યાન મેડિટેશન કરવું, આત્માભિધ્યાન આવી છે કે બસ હવે હું ભિક્ષા માંગીશ, હું પણ ભ્રમણ કરીશ, કોઈ એક સ્થળે નહીં રહું, હું પણ મેડિટેશન કરીશ. અત્યારે એકદમ પ્રેમ થઈ ગયું. ત્યારે આ સંઘર્ષમાંથી છૂટવાનું આવે, સંઘર્ષ આવે ત્યારે પેલાનું એને આકર્ષણ છે. એ બતાવે છે કે સંન્યાસ માટેનું જે આકર્ષણ છે, એ આકર્ષણ આ યુદ્ધ માટેના દ્વેષમાંથી જન્મ્યું છે, નહીં કે સંન્યાસની સમજમાંથી જન્મ્યું. એટલે કયા પ્રકારનો વૈરાગ્ય જો ન સમજીએ તો વૈરાગ્ય માટે તો પણ આપણે ઉલટું સમજીએ, ઉલટું કામ કરીએ. એટલે અર્જુનના મનમાં સંન્યાસ માટે જે રાગ છે એ અત્યારની પરિસ્થિતિના દ્વેષમાંથી ઉત્પન્ન છે. સ્વામીજી આમ તો ઘર છોડ દેંગે, ઘર છોડવામાં રસ છે, ત્યાં જવામાં રસ નથી. 10-15 મિનિટ વર્ણન કરીએ કે ઋષિકેશમાં કેવું છે, શું કરવું પડે, કેમ રગતભાઈ બાજુ ઘરમાં આવી જાય. એટલું સરળ નથી કે સાધુ બનવું, જે બની ગયા અને આ બધા છૂટી જાય છે. પણ હવે સાધુ બનવું હોય, ઋષિકેશમાં જવું હોય તો ઝાડુ મારવાની ઘણી વાર એવું શરૂ કરાવે, સાધુ બનાવવા. આ તો તમે અમેરિકા જાઓ એટલે સ્વામીજીને એટલે આપણે એમને બની ગયા જુદી વાત. તો બધાને એવું હંમેશા બધા એવા નસીબદાર નથી આવતા. સમજે એમને સાધુ બનવું એટલે સરળ છે. અર્જુનને પણ અર્થાત એને સંન્યાસ પણ જે આકર્ષણ હતું એ આ એની અત્યારની પરિસ્થિતિના દ્વેષમાંથી જન્મેલું. અત્યાર સુધી યુદ્ધ તો ખૂબ ગમતું હતું અને ત્યારે સંન્યાસનો વિચાર આવ્યો જ નતો. અત્યારે જયારે એના વિરોધ મનમાં થયો ત્યારે પેલા સમય આપે. અર્થાત સંન્યાસ સામે રાગ છે એની સમજ નથી, આ યુદ્ધ સામે દ્વેષ છે સમજ નથી. રાગ દ્વેષ બતાવે છે ને, યુદ્ધ પ્રત્યે દ્વેષ, સંન્યાસ પ્રત્યે રાગ. આ યુદ્ધની અને સંન્યાસનું બંનેનું સ્વરૂપ નહીં સમજવાના કારણે
અર્જુન યુદ્ધનું સ્વરૂપ પણ સમજતો નથી, કર્મનું સ્વરૂપ પણ નથી સમજતો અને સંન્યાસનું સ્વરૂપ પણ નથી સમજતો. એટલે ભગવદ ગીતાના 18 તેમાં ભગવાન બે જ વસ્તુ કહે છે, એને કર્મનું સ્વરૂપ સમજાવે છે અને સંન્યાસનું સ્વરૂપ સમજાવે છે. કારણ કે આ બે ન સમજવાને કારણે બંને માટે એને ભ્રાંતિ ભરા ખ્યાલ છે કે કર્મ તો છોડી દેવું જ સારું અને સંન્યાસ ગ્રહણ કરવો જ સારો. આ પ્રકારનો ખ્યાલ હોવાને કારણે એને ધ્યાનમાં રાખીને ભગવાન સતત ઉપદેશ આપે. કેમ વારંવાર એકની વસ્તુ આવી આવીને કહે છે? કારણ કે આ અર્જુનનો મૂળ પ્રશ્ન છે. એટલે પરધર્મમ છે શિક્ષા જીવનાદિગમ કર્તુમ પ્રવૃત્તે ઉપરામાં પ્રવૃત્તે. જે કરવું જોઈએ એમાંથી છૂટી જવા માંગે છે અને જેનું કરતું જ નથી એ કરવા તૈયાર થઈ ગયો. એ બતાવે છે કે અર્જુનમાં રાગ અને દ્વેષ છે. એનો અર્થ એ કે એનામાં વિવેક બુદ્ધિ અત્યારે કામ નથી કરતી, અર્થાત એનામાં મોહ છે. એનો અર્થ એ થયો કે મનમાં જે શોક છે, કારણ કે શોકને કારણે નહીં તો અર્જુનમાં અત્યારે જવું નહોતું. ક્યારેય માણસનો વિવેક ના હોય તો આપણે સમજીએ કે તો એને ખબર જ નથી. અત્યાર સુધી અર્જુને બહુ વિવેક દાખલો જ પૂછતા, અત્યારે નથી દાખવતો. એ પરથી આપણે કહીએ છીએ કે આ શોક એના મનમાં હોવો જોઈએ, એને કારણે એની વિવેક બુદ્ધિ તો કુંઠિત થઈ ગઈ, તેને કારણે એનું આવું વર્તન છે. અર્જુનના વર્તન પછી આપણે કહીએ આ શોક અને મોહ એની સમસ્યા છે. એ તો અર્જુનની સમસ્યામાં અમારે છે. આ તો અર્જુનની વાત થઈ ને, આપણને એની સાથે સંબંધ ખરો કે નહીં? એટલે આગળ કહે છે કે અર્જુનમાં જેવું દેખાય છે એવું આપણા પણ દેખાય છે. અર્થાત અર્જુનના શોક અને મોહ આપણા શોક મોહ કરતા જુદા નથી. ભલે બીજો બધો આપણા ફેરફાર થયો હોય, આપણું જીવન, આપણી જીવન રીતિ જુદી હોય, આપણી ભાષા જુદી હોય, બધું જુદું હોય, પરંતુ જે પ્રકારનો શોક આપણને થાય છે એવો જ શોક અર્જુનને થતો હતો. જે પ્રકારનો મોહ આપણને થાય છે એવો જ મોહ અર્જુન થતો હતો. અને તેથી આ અર્જુનના જે શોક અને મોહ છે એ સર્વસામાન્ય છે. દુઃખ છે સર્વસામાન્ય વસ્તુ, સુખ એ પણ સર્વસામાન્ય વસ્તુ. સુખનું કારણ બદલાયા કરે. તો કોઈને સૂકા રોટલામાંથી સુખ મળતું હોય, તો કોઈને કઈ રોટલીમાંથી મળતું હોય, કોઈને બીજામાંથી. અને તેને કારણે સુખ જન્મે છે એ વસ્તુમાં આપણે વિકાસ કરીએ, પણ એમાંથી જે સુખ જન્મે છે એ તો 1000 વર્ષ પહેલા હતું, એ જ આજે છે અને એ જ હંમેશા. તે રીતે જે કારણથી દુઃખ જન્મે એ વસ્તુ બદલાય, પણ દુઃખ જે જન્મે છે એ બધું સરખું જ છે. અને આપણે જેથી આ શોક અને મોહ અર્જુનમાં છે, આપણામાં જે શોક મોહ હોય છે એ પણ એવા પ્રકારના જ હોય છે. અને તેથી એવો પ્રશ્ન આપણો છે એવો જ અર્જુનનો પ્રશ્ન છે. અને તેથી અર્જુનને જે ઉપદેશ આપ્યો એ આપણે લાગુ પડે છે. એટલે અર્જુન એ જ પ્રશ્ન છે જે આપણો પ્રશ્ન છે, અને એનો જે ઉકેલ છે એ આપણો પણ ઉકેલ છે. અને માટે ગીતાનો આપણે અભ્યાસ કરીએ છીએ તો શા માટે કરીએ એ આગળ શંકરાચાર્ય ભગવાન બતાવે છે. તથા ચ સર્વ પ્રાણિના શોકમોહાદિ દોષાવિષ્ટચેતસાં સ્વભાવતઃ એવ સ્વધર્મ પરિત્યાગઃ પ્રતિષિદ્ધ સેવા ચ સ્યાત્. હવે એક સરસ પદ્ધતિ છે કોઈ પણ વસ્તુનું વિશ્લેષણ કરવાનું. એક દ્રષ્ટાંત હોય એ દ્રષ્ટાંત પરથી આપણે એક સામાન્ય નિયમ પર આવીએ. અર્જુન આપણા માટે એક દ્રષ્ટાંત છે કે શોક અને મોહ છે, એમાંથી પરધર્મ પ્રત્યે પ્રવૃત્તિ અને સ્વધર્મમાંથી નિવૃત્તિ. આવું જે અર્જુનમાં દેખાય એવું જ્યાં જ્યાં પણ દેખાતો સમજો કે ત્યાં ત્યાં શોક મોહ છે. એટલે કે છે કે તથા છે એ જ રીતે સર્વ પ્રાણીના બધા પ્રાણીઓમાં, બધા મનુષ્યોમાં, આ પ્રાણી શબ્દો આપણે જે મનુષ્ય શબ્દની વાપરતા, સર્વ પ્રાણીઓ બધા અંદર આવરી લે, પણ આમાં ખરેખર લાગુ કોને પડે છે? મનુષ્યની. સર્વ પ્રાણીના, કારણ કે મનુષ્ય ક્યારે બને? જયારે માણસ મનન કરે, ત્યારે વિચાર કરતો થાય ત્યારે એને મનુષ્ય કહેવાય. ન થયો ત્યાં સુધી એને પ્રાણીની કક્ષામાં મૂકતા હશે આવે. તથા છે સર્વ પ્રાણીના શોક મોહાદિ દોષાવિષ્ટ ચેતસામ. આ સર્વ પ્રાણીઓ જેમનું ચેતસ એટલે કે ચિત્ત શોક અને મોહ વગેરે દોષથી આવિષ્ટ થઈ ગયું છે, અર્થાત જેનું ચિત્ત શોક અને મોહ વગેરેના પ્રભાવમાં આવી ગયું છે. જે કઈ લોકો શોક અને મોહના પ્રભાવમાં આવી ગયા એમને સ્વભાવતઃ એવ, સ્વભાવથી એટલે કે આ ચિત્તનો દોષ જ છે, સ્વભાવને કારણે સ્વધર્મ પરિત્યાગ પ્રતિષિદ્ધ સેવા ચ સ્યાત્. તેથી હંમેશા બધા માણસો જેમના મનમાં શોક, જેમનું મન શોક અને મોહથી છવાઈ ગયું છે, તમને જણાશે
બધાને પોતે જે કરવાનું છે એના પ્રત્યે દ્વેષ અને પોતે જે નથી કરવાનું એના પ્રત્યે રાગ થતો જોવામાં આવે છે. જ્યાં ઘરમાં કઈક દુઃખ પડ્યું કે તરત છોડવા આપણે તૈયાર થઈ જઈએ, કેમ? બસ હું તો જતો રહીશ, જતી રહીશ, ગમે તેમ. એટલે જે ગ્રસ્ત ધર્મ સ્વીકારો એના પ્રત્યે દ્વેષ, અને વળી પાછો જૂનો ધર્મ છે તો બ્રહ્મચર્ય છે એના પ્રત્યે રાગ. જ્યાં બેઠા હતા આની પ્રત્યે રાગ અને પેલા પ્રત્યે દ્વેષ. આમાં એવું એકવાર પડ્યા એટલે તરત થાય કે નહીં મારે પાછા જવું છે. અર્જુન ને જેમ પાછા જવું જેવું છે. એનો અર્થ એ થયો કે આ શોક મોહનું કારણ છે, આ તો વિવેકનું કારણ નથી. સ્વભાવ આવો સ્વભાવ છે. સ્વભાવ એટલે આવો શિક્ષણનો દોષ જ છે દરેકમાં. જયારે શોક અને મોહથી આપણું મન છવાઈ જાય ત્યારે સ્વધર્મનો પરિત્યાગ અને પ્રતિષ્ઠિત સેવા, એટલે જે શાસ્ત્ર જેનો પ્રતિષેધ કરે છે, ગૃહસ્થ જે ના કરવું જોઈએ તે, કે બ્રહ્મચારી જે ના કરવું જોઈએ તે, કે સંન્યાસી જે કોઈ હોય એ કહે છે કે પ્રતિષિદ્ધ સેવા, પોતાના ધર્મનો ત્યાગ કરે એટલું જ નહીં, પરંતુ જે પોતાના માટે અનુચિત છે, જેની શાસ્ત્રમાં જે સમાજમાં બધી જગ્યાએ જેના માટે પ્રતિષેધ છે એ વસ્તુ કરવા તૈયાર થઈ જાય, મરવા તૈયાર થઈ જાય, મારવા તૈયાર થઈ જાય, કંઈ પણ કરવા તૈયાર થઈ જાય. એ વસ્તુ પ્રતિષેધ કોઈને સ્વીકારતું નથી. મરવાનું કોઈ સ્વીકારતું નથી કે મારવાનું સ્વીકારતું નથી. અને છતાં પણ આ પ્રકારનું વર્તન જયારે માણસ કરતો હોય છે ત્યારે જયારે માણસનું મન શોક અને મોહથી છવાઈ ગયું હોય ત્યારે માણસો આવું વર્તન કરવા જોવામાં આવે છે. આવું વર્તન અર્જુનમાં દેખાયું અને માટે એના મનમાં પણ શોક અને મોહ છે. આવી પદ્ધતિ છે. આવું બધું અંદર એમના શંકરાચાર્યના મનમાં છે તો આપણે સમજી શકીએ કે જયારે આપણે સામાન્ય માણસોમાં શોક અને મોહ તેમનું મન છવાઈ ગયું હોય ત્યારે એમના મનમાં રાગ અને દ્વેષ તીવ્ર થઈ જતા હોય છે. અને ત્યારે પોતાના ઉચિત જે વર્તન છે એ કરવાને બદલે અનુચિત વર્તન કરતા હોય. ચાલો સ્વધર્મ અને પરધર્મ છોડી દો, પણ મનુષ્યનો એક ધર્મ હોય કે પતિનો ધર્મ હોય કે જે ધર્મ હોય એ ધર્મને એ ઉચિત વર્તન છોડીને અનુચિત વર્તન કરતા હોય છે. જયારે માણસ અનુચિત વર્તન કરે ત્યારે સમજવું છે એને મારો રાગ દ્વેષ છે, એનું કારણ છે શોક અને મોહ. આપણો અનુભવ છે. તો અર્જુનમાં શોક અને મોહ છે કે નહીં આપણે ખબર નથી, તો અનુચિત વર્તન કરી રહ્યો છે એ જે આપણે જોઈ શકીએ છીએ એ પરથી આપણે નિર્ણય કરીએ છીએ કે એને પણ શોક અને મોહ છે. અને માટે એના શોક અને મોહના નિવારણ માટે ભગવાને જે ઉપાય દર્શાવો એ જ ઉપાય આપણા શોક અને મોહના નિવારણ માટે એટલો જ ઉપયોગી છે. તો કોઈ કે ના અમારે એવું નથી હોતું, અમારામાં રાગ દ્વેષ કે શોક મોહ હોય તો પણ અનુચિત વર્તન નથી કરતા. ઘણા એવા ડિસિપ્લિન વાળા માણસ હોય, મનમાં આવી જાતની લાગણીઓ આવે તો પણ એને અભિવ્યક્ત ના કરે, ન ગમતું હોય તો પણ પોતાનો ધર્મ બજાવ્યા જ કરે. ઘણા લોકો હિન્દુસ્તાન આખું એનાથી ભરપૂર છે, એટલે ઘણું આપણે ના ગમતું નથી, અને છતાં એનો ફરક છે એ બહુ સારું છે. નહીં તો ક્યાંય બધું એકદમ ફૂટ થઈ ગયું છે. અમેરિકા જેવું હોત તો ત્યાં લોકો થોડી અક્કલ છે એટલે ઓછું છે, ત્યાં એની જ વસ્તુ એટલી છૂટ જો આપણને હોત તો આપણે તો ક્યાં ને ક્યાંય ખરાબ થઈ ગયા. તો કે એમનામાં જેટલી બુદ્ધિ છે એટલી આપણને નથી હોતી ઘણી વાર, પણ આપણો આ ધર્મ છે એ આપણે જોડી રાખે. આપણી બુદ્ધિ આપણે નથી જોડી રાખતી, આપણી સંસ્કૃતિ આપણે જોડી રાખે એટલું સારું છે. એ સંસ્કૃતિમાં નથી એટલે છિન્ન ભિન્ન થઈ જાય માણસો. એટલે ઘણા લોકો જે ધર્મને કારણે પોતાની ફરજ બજાવતા હોય છે એનો અર્થ એ થયો કે શું એમનો શોક મોહ નથી? 50 વર્ષ સુધી મેં વૈતરું કર્યું છે, વૈતરું છે એ 50 વર્ષ પછી બહાર પડે, ત્યાં સુધી બહાર ના પડે. આપણે એમ કેટલા સંનિષ્ઠ સિન્સિયર માણસો છે, કેવું ધર્મનું પાલન કર્યું, અંદર શું છે કેમ ખબર પડે. એની વાત શંકરાચાર્ય ભગવાન કહે છે કે જે લોકો ધારો કે એમના વર્તન એટલે હદ સુધી ન ગયા હોય, આમ રાગ દ્વેષને એટલા તાબે ન થઈ ગયા હોય કે એ અનુચિત વર્તન કરે, ઉચિત વર્તન કર્યા કરતા હોય તો પણ એના મનમાં શું છે એ પછી ખબર પડે કે આમાં મોહ છે કે નહીં. એટલે શંકરાચાર્ય આગળ કહે છે તો જો કેવી સુંદર રીતે આ વસ્તુને મનુષ્યની જે આ મૂળભૂત સમસ્યા છે કેવી સુંદર રીતે એનું વિશ્લેષણ કે એનું ઉદઘાટન કરે, કેવી સુંદર છે. બાકી અર્જુનને સમજનાર કોઈ છે જ નહીં બીજું. આના સિવાય બીજા લોકો ક્યાં ને ક્યાં ભગવદ્ ગીતામાં જ ગોથા ખાય. ભગવદ્ ગીતા બહુ સરળ ગ્રંથ છે. સરળ કોને માટે છે? જેમનો આ પ્રકારની સૂઝ છે એને માટે. બાકી કાંઈ સરળ નથી, બહુ અઘરો ગ્રંથ છે. આપણે તો ગોથા ખાયા જ કરીએ. આ પ્રકારની સમજ આપનાર કોઈ ન હોય તો ભગવદ્ ગીતામાં આપણે ગોથા જ કરીએ. બીજા કેવા ગોથા ખાય છે બતાવે છે શંકરાચાર્ય. આવી સમજ ન હોવાને કારણે લોકો કેવા ગોથા ખાય છે, એમાં આવા ગોથા આપણે ન ખાઈએ એટલા માટે એવી ચર્ચા પણ કરશે. તો અહીંયા કહે છે
स्वधर्मे प्रवृत्तानामपि तेषां वाङ्मनः कायादीनां प्रवृत्तिः फलाभिसन्धिपूर्विका एव साहंकारा च भवति। સ્વધર્મે પ્રવૃત્તાનામ અપી અર્થાત એ લોકો એટલી હદ સુધી નથી ગયા કે પોતાના ધર્મનો ત્યાગ કરી દે અને પર ધર્મને સ્વીકારે, એટલી હદ સુધી ન ગયા હોય તો પણ અર્થાત જે પોતાની ફરજનું પાલન કરતા હોય છે એવા લોકોમાં પણ આ શોકની અભિવ્યક્તિ જુદી રીતે થતી હોય છે. તેષાં વાંગ મનઃ કાયાદીના પ્રવૃત્તિ, જુદી પ્રવૃત્તિ કરતા હોય, ત્યારે વાણીથી પ્રવૃત્તિ કરતા હોઈએ, માનસિક પ્રવૃત્તિ કરતા હોઈએ કે શારીરિક પ્રવૃત્તિ કરતા હોઈએ. આમ કર્મ ત્રણ સ્તરે થતું હોય છે. દેહથી થતું હોય, વાણીથી થતું હોય કે મનથી થતું હોય. અને દરેક કર્મ આ ત્રણેય વસ્તુ હોય. અત્યારે આ હું બોલી રહ્યો છું એમાં પણ કે હાથ હાલતો હોય એને શરીરનું કર્મ થતું હોય, આ શબ્દો બોલાતો હોય વાણીનું કર્મ, અને શબ્દોની પાછળ મનમાં વિચાર થતો હોય એ માનસ કર્મ. આમ સામાન્ય રીતે આ ત્રણેય વસ્તુ હોય. અને આપણે ધ્યાનમાં એમને બેઠા હોય કારણ કે શરીર ન હલાવતા હોઈએ અને ખાલી પાઠ કરતા હોઈએ તો એમાં વાણી હોય અને પાછળ મન તો જાય ને પેલું યાદ ના આવે, અને પછી એ પણ ન કરતા હોઈએ, બોલતા પણ હોય, માત્ર જપ કરતા હોય મનમાં, એને કહેવાય માનસ કર્મ. આમ ત્યાં મન તો બધાની પાસે હોય, અને ત્યાં વાણીનું કર્મ ત્યાં મન તો હોય, અને દેહનું કર્મ ત્યાં મન પણ હોય. આમ માંગ મનઃ કાયાદીના જે પ્રવૃત્તિ આપણે કરીએ છીએ એ બધી પ્રવૃત્તિને આ વિભાગમાં વહેંચી શકાય. એ જે કર્મ કરતા હોય છે એ પોતાની ફરજ બજાવતા હોય છે, એની પાછળ કઈ પ્રકારની દ્રષ્ટિ હોય છે. ફલા અભિસંધિ પૂર્વિકા એવા ફલ અભિસંધિ, અભિસંધિ એટલે અભિલાષા, આ ફળ પ્રત્યેની કંઈક એમાંથી મેળવવાની અભિલાષા રહેતી જ હોય છે. ભલે આપણે ફરજ બજાવતા હોઈએ તો એને ફરજ કહેવાય જ. આપણે તો એવો નિયમ છે કે ફરજ નો અર્થ એ થયો કે જેની પાસે કોઈ પ્રકારની અપેક્ષા નથી એમના ફરજ. અને છતાંય પણ જયારે આપણામાં જ્ઞાન ન હોય કે અંદર વિવેક ન હોય ત્યારે બહારથી આપણી ફરજ બજાવતા હોવા છતાં પણ મનમાં એમાંથી કોઈ ને કોઈ પ્રકારના વળતરની અપેક્ષા રહેતી જ હોય છે. ભલે આપણે બાળકોને ઉછેરતા હોઈએ, ખૂબ એમની સેવા કરતા હોઈએ, તો મનમાં એવી અપેક્ષા રહે કે મોટો થઈને આ છોકરો આપણી સંભાળ લે, કે મારો દીકરો છે એટલે હું કહું એમ કરે, આવી જાતની અપેક્ષા આવે. હું કહું એ સમયે ઘરે આવી જાય, હું કહું એ પ્રકારનું ખાય, હું કહું એ પ્રકારનું ભણે, હું કહું એ રીતે જ પાછું ગ્રેજ્યુએટ કરે, હું કહું એવી જ પ્રેક્ટિસ કરે, કેવી જે અપેક્ષાના બે પ્રકાર હોય. આમ આપણે ફરજ બજાવતા હોઈએ છતાં પાછળ સૂક્ષ્મ રીતે આ પ્રકારની એક લાગણી કામ કરતી હોય છે, તેની પાછળ ફળની અભિલાષા રહેલી હોય છે. ઓફિસમાં ફરજ બજાવતા હોઈએ, ઘરમાં બજાવતો હોય, ક્યાં બજાવતો હોય એની પાસે, અને તેથી આપણે દુઃખ થતું હોય. કોઈ પણ કામ કર્યા પછી દુઃખ થવાનું કારણ શું? કારણ કે જે પ્રકારના પરિણામની આપણે આશા રાખેલી એવું ના મળે, નહીં તો દુઃખ કેમ થાય? આપણે કઈ સરસ રસોઈ બનાવી અને જમાડ્યા અને એને અંતે આપણા મનમાં દુઃખ થયું, કેમ? કારણ કે પેલા આપણી પ્રશ્ન એની કદર ના કરી. સવારથી હું અહીંયા આગળ તો વૈતું કરું છું અને જરા કદર સુધાય નથી, કહેતો પણ નથી કે સારું થયું. પેલો એના મૂળમાં હોય બિચારો, એ બીજી ચિંતામાં હોય, અને એટલે એને કહેવાયું નહીં કે છોડા બધો ઉકળાટ છોડ આવે, ત્યાં આખું જમી રહે ત્યાં કઈ બોલે નહીં. હાથ ઉઠીને જવા જતા હોય ત્યારે પણ ફટકારે નહીં બરોબર, કારણ કે એ બતાવે છે કે અત્યારથી મનમાં અપેક્ષા રહી જશે પણ બહાર વ્યક્ત થતી નહોતી, અને છેવટે ઉભરો આવે, છેવટે બહાર ઉભરાઈ જાય ત્યારે ખબર પડે કે મનમાં શું હશે. આમ લોકોના વાણી કે વર્તન બધી ખબર પડે કે મનમાં અભિલાષા છે કે નહીં, અપેક્ષા છે કે નહીં. કે ફલાભિસંધિકા સંધિ પૂર્વિકા, હું કહું નહીં નહીં હું તો ફરજ બજાવું છું, હું કોઈ ફળની અપેક્ષા એવો પણ કોઈ માણસ નથી. આ સ્તર છે, સૌથી નીચલા સ્તરનો માણસ એવો છે કે જે હોય છોડી દે અને ન કરવાનું કરે. જે માણસ એવો છે કે ન કરવાનું નથી કરતો, કરવાનું કરે છે, પણ એ કરવામાંથી કોઈ કોઈ પ્રકારના ફળની કે વળતરની અપેક્ષા આવે. બીજી કક્ષાનો માણસ એનાથી પણ ઊંચો છે, એ પોતાનું કર્મ કોઈ પ્રકારના ફળની અપેક્ષા વગર કરે છે. તો શું એનો મોહ નથી? તો કે કોઈ છે કે જે સાહંકારા છે ભવતી, અહંકાર હું કરતા હું કરી રહ્યો છું, એટલે કર્તૃત્વ ભોક્તૃત્વ એનો અહંકાર.
એટલે બીજું કઈ નહીં તો આ પ્રકારની તમને લાગણી હોય કે આ મેં કર્યું, એવી લાગણી હોય એટલે કઈ નહીં અપેક્ષા હોય પણ છતાં મેં કર્યું એ પ્રકારની લાગણીમાં સામાન્ય માણસ મુક્ત થઈ જ ના શકે. કદાચ આપણે ફળની અપેક્ષા ન રાખીએ એવા સંસ્કારને કારણે તો પણ આ મેં કર્યું એ વસ્તુ એક ખ્યાલ નથી તો આપણે મુક્ત નથી. અને માટે એ કર્મનું જે પરિણામ આવે એ આપણને જ લાગતું હોય, મેં કર્મ કર્યું હોય એ ફળનો ભોગતા બને. તેથી આ કર્તૃત્વ ભોક્તૃત્વ એ તો માણસમાં રહી જતા હોય, પોતાના ધર્મનું પાલન કરતા હોય છતાં પણ એ જ બતાવે છે કે એના વિવેક નથી, તો કે આત્મા કરતા નથી. અને છતાં પણ માને છે અહંકાર વિમૂઢ આત્મા કરતા અહમિતિ મન્ય છે. બધા કર્મ તો આ પ્રકૃતિથી થાય છે, ઉપાધિ થાય છે, ઈશ્વરથી થાય છે. અને આપણે શું માને છે હું કર્મ કરું છું. એ જ બતાવે છે કે મૂળભૂત વિવેકનો અભાવ. આમ અવિવેકના સ્તર, અવિવેકનું પહેલું સ્તર કયું હું કરતા છું ભોગતા છું. પછી અવિવેકનું બીજું સ્તર કયું કે આ કર્મફળ મારું છે, આ કર્મફળ આ પ્રકારનું થવું જોઈએ, કર્મ કોની નથી લાગતા. અને ત્રીજા અવિવેકનું સ્તર કયું આ કર્મ મારું નથી. જો પહેલા આત્મા વિશે નો ખોટો ખ્યાલ, હું કરતા છું ભોગતા છું. પછી કર્મ ફળ વિશે નો ખ્યાલ ખોટો કે આ કર્મફળ આમ જ આવવું જોઈએ. અને ત્રીજો ખ્યાલ કયો આ કામ હું શાનું કરું, આ મારું કામ નથી, આ તારી ફરજ છે, મારી ફરજ નથી. આમ કર્મ પ્રત્યે રાગ છે. પહેલા કર્તૃત્વ ભોક્તૃત્વ, બીજા અવિવેકનું સ્તર કર્મ ફળ પ્રત્યે રાગ દ્વેષ, અને ત્રીજું અવિવેકનું સ્તર કર્મ પ્રત્યે રાગ દ્વેષ. અર્જુનનો આ તો ત્રીજા પ્રકાર સુધીનો અવિવેક હતો, કારણ કે કર્મ પ્રત્યે રાગ દ્વેષ, આ કર્મ ન યોગ્ય, આ કર્મ હું નહીં કરું. અને શું બતાવે છે દ્વેષ. અને ભૈષ્યમ શિક્ષાચર કરે, શિક્ષાચરણ એટલે રાગ. આમ કર્મ પ્રત્યે રાગ દ્વેષ એ ક્યારે આવે કર્મ ફળ પ્રત્યે રાગ દ્વેષ હોય તો. આમાંથી જે ફળ મળવાનું છે હિંસા વગેરે નિંદા વગેરે એ મારે ન જોઈએ. એ ક્યારે આવે ત્યારે હું હિંસક છું, હું આ બધાનો ઘાતક બનીશ. આમ કર્તૃત્વ અને ભોક્તૃત્વ હોય ત્યારે આમ આત્માનું જ્ઞાન, એમાંથી કર્તૃત્વ ભોક્તૃત્વ, એમાંથી કર્મ ફળ પ્રત્યે રાગ દ્વેષ, એમાંથી કર્મ પ્રત્યે રાગ દ્વેષ. આવું ક્યાંય પણ આનું ત્રણ એક હોય.